આપણા મંત્રીશ્રી આપણા વચ્ચે છે, આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ આભાર શંકરભાઈ સાહેબ, આપ પધાર્યા. ઉંમર નાની પણ આપણા ખૂબ મોટા રાહબર, આપણા માર્ગદર્શક એવા શંકરભાઈ સાહેબને સ્ટેજ પર હું આવકારું છું, એમનું અભિવાદન કરું છું. માન્ય અધ્યક્ષશ્રીની અનુમતિથી આપણે સભાની કાર્યવાહીને શરૂ કરીએ. સભાના માન્ય અધ્યક્ષશ્રી, બનાસ બેંકના માન્ય અધ્યક્ષશ્રી, સ્ટેજ ઉપર બિરાજમાન માન્ય ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓને વિનંતી દીપ પ્રાગટ્ય કરીને આ સભાને ખુલ્લી મૂકશે. જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે. વે ગુલાબી લાલ સુનહેરે રંગ ગરબા કે, જ્યોતિ કલશ છલકે. ઘર આંગન વન ઉપવન ઉપવન કરતી જ્યોતિ અમૃત સે સિંચન. મંગલ ઘટ ઢલકે, મંગલ ઘટ ઢલકે, જ્યોતિ કલશ છલકે. પાત પાત બિરવા હરિયાળા, ધરતી કા મુખ. આભાર સૌ મહેમાનોનો. સભામાં ઉપસ્થિત મહેમાનોનું આપણે ઉષ્માભર્યું સ્વાગત કરીશું. સૌપ્રથમ સભાના માન્ય અધ્યક્ષશ્રી અને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની સાથે સાથે રાજ્યની સુખાકારીની પણ જેઓ ચિંતા કરી રહ્યા છે એવા રાજ્યના માન્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું સ્વાગત. બનાસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એમ બી પટેલ અને બનાસ ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર શ્રી બિપિનભાઈ પટેલ બુકે અને ખાદી વસ્ત્રથી કરશે. બનાસ બેંકના માન્ય ચેરમેન શ્રી અને જિલ્લાના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એવા માન્ય એમ.એલ. ચૌધરી સાહેબનું સ્વાગત. આભાર. અને હવે જેમના નેતૃત્વમાં બનાસ બેંકે વિકાસની હરણફાળ ભરી, બેંકની આર્થિક સ્થિતિ મજબૂત બની, એટલું જ નહીં, જિલ્લાનો ખેડૂત માત્ર 1% દરે પાક ધિરાણ મેળવતો થયો. સાથે સાથે જિલ્લાના પશુપાલકો પણ રાજ્યની અન્ય ડેરીઓની સરખામણીએ દૂધના વધારે ભાવો મેળવીને સમૃદ્ધિ તરફ મીટ માંડી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાનું વર્ષોનું શૈક્ષણિક પછાતપણાનું કલંક મિટાવીને જિલ્લાને મેડિકલ કોલેજ અપાવીને આ જિલ્લાને શૈક્ષણિક રીતે વિકસિત જિલ્લાઓની હરોળમાં મૂકવાનો શ્રેય જેમના ફાળે જાય છે એવા સહકારી ક્ષેત્રના સફળ સુકાની રાજ્યના માન્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીને અધ્યક્ષીય પ્રવચન આપવા વિનંતી કરું છું. પણ રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી કેસાજીભાઈ ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય શ્રી દિનેશભાઈ દવે, આપણી બેંકના ચેરમેન શ્રી એમએલ સાહેબ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી માન્ય શ્રી અને થરાદ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પરબતભાઈ પટેલ, ધાનેરા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી જોઈતાભાઈ, આપણી ડેરીના વાઇસ ચેરમેન માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ, વર્ષો સુધી જેમના આગેવાનીમાં બેંકે સફળતાપૂર્વક કામ કર્યું છે તેવા માન્ય શ્રી દલસંગભાઈ પટેલ, વર્ષો સુધી ડેરીએ જેમના નેતૃત્વની અંદર સફળતાપૂર્વક કામ કર્યું છે એવા પરથીભાઈ ભટોળ, બેંકના પૂર્વ સફળ સુકાની માન્ય શ્રી નથાભાઈ, આપણા વડીલ શ્રી પહેલી વખત અહીંયા આપણા બધાની વચ્ચે હોંસલો બુલંદ કરવા માટે પધાર્યા છે તો દાદાને પણ આવકારું છું. સાથે સાથે આપણા માવજીભાઈ, 20 મુદ્દાના પૂર્વ ચેરમેન શ્રી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને બનાસકાંઠાનું ગૌરવ માન્ય શ્રી ગેનાજીભાઈ, આપણા સહકારી સંઘના ચેરમેન, એપીએમસીના ચેરમેન, બોર્ડ અને બેંક અને ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર માન્ય શ્રી અણદાભાઈ પટેલ, અમારા સક્રિય બોર્ડ ઓફ ડાયરેક્ટર માન્ય શ્રી પીજે ચૌધરી, માનસંગ બાપુ, પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી મગનસિંહભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી છે કોઈ ધારાસભ્ય સાહેબો કાળુભાઈ તરક, સૌ આગેવાનો માન્ય રાણાભાઈથી કરી, હરેશભાઈથી કરી, શેખ આખી જિલ્લાના ક્રીમ કહી શકાય એવા તમામ આગેવાનો, અમારા માર્ગદર્શક મંડળના સૌ સન્માન્ય સભ્યશ્રીઓ, ટેકનિકલ કમિટીના સૌ માન્ય સભ્યશ્રીઓ અને જિલ્લાભરમાંથી ઉપસ્થિત સૌ વાલા ખેડૂત પશુપાલક ભાઈઓ અને બહેનો, અમારું બોર્ડ ડેરીનું અને બેંકનું બંને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરો વતી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજના તબક્કે મારી વાત ચાલુ કરું એ પહેલાં સ્વર્ગસ્થ ગલબા કાકાની જન્મજયંતિનું વર્ષ એની આપણે શરૂઆત કરી અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજ્યભરના આગેવાનોએ આપણા રૂડા પ્રસંગે પધારી આપણને જિલ્લાને મોટા કર્યા. એના માટે આપ સૌ વતી એમનો આભાર માનું છું. કેટલાક સપના ગયા વખતે આપણે જોયા હતા. ગઈ સાધારણ સભાની અંદર કેટલીક વાતો મેં કરી હતી, એને ફરી મારે દોહરાવી છે. 3-4 બાબતો આપણે કરી હતી. એમાં એક વાત એવી હતી કે શું જિલ્લાના સૌ આગેવાનો ભેગા મળીને એવું વિચાર કરી શકે કે આપણે ત્યાં પણ મેડિકલ કોલેજ થઈ શકે, અને આપ સૌએ એ વાતને વધાવી લીધી હતી. અમારા બોર્ડે પણ સર્વાનુમતે એ નિર્ણય કર્યો કે ગલબા કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ જો કરવું હોય તો આપણે એક મેડિકલ કોલેજ બનાસકાંઠા જિલ્લાને આપીએ તો 70 વર્ષનું સપનું જે બનાસવાસીઓનું છે એ આપણે પૂરું કરી શકીએ. અને રાજ્ય સરકાર અને આપણી ડેરી સાથે મળી અને આ સપનું પૂર્ણ કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે ગયા સાધારણ સભામાં જોયેલું આપણું સપનું આજે સાકારતા તરફ આગળ વધી રહ્યું છે. બીજી એક ક્વોલિટીની બાબતમાં કેટલીક ચિંતા આપણે વ્યક્ત કરી હતી કે ક્વોલિટી જળવાઈ રહે એના માટે, તો એનું પણ ઘણું બહુ મોટા પ્રમાણમાં કામ થયું છે. અને એક વાત મેં કરી હતી કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ત્યાં સુધી પહોંચવું પડે કે પશુપાલકે આજે દૂધ ભરાયું છે તો એના મોબાઈલની અંદર
એણે કેટલા રૂપિયાનું દૂધ ભરાયું, કેટલું દૂધ ભર્યું, એના રૂપિયા કેટલા થયા, એ એના મોબાઈલમાં એસએમએસથી પહોંચી જવા પડે. અને તો એને ખબર પડે 15 દિવસ પૂરા થશે તો 15 દિવસે એને કેટલા રૂપિયા મળશે એ પશુપાલકને ખબર ત્યાં આગળ બેઠા બેઠા પડવી પડે. આ બી ટેકનોલોજી આપણે ઊભી કરવી છે. આ બાબતો મેં આપ સૌની વચ્ચે મૂકી હતી. એ સિવાય પણ 3 પ્રોજેક્ટ આપણા કાર્યરત કરવા પડે એ વાત કરી હતી કે આપણો લખનૌનો હોય પ્લાન્ટ, આપણો કાનપુરનો પ્લાન્ટ હોય કે આપણો ચીજનો પ્લાન્ટ હોય, એને સમયસર પૂરું કરવાનું કામ એ આપણા માટે પડકારરૂપ છે અને એ કામને આપણે સમયસર પૂર્ણ કરવાનું કામ આપણે કરવું પડશે. આ વાતો ગત સાધારણ સભાની અંદર આપ સૌની વચ્ચે અમે મૂકી હતી. હું અત્યારે આપ સૌની વચ્ચે વિશાળ સંખ્યામાં અહીંયા નથી આવ્યું, એટલે આ આખો સમિયાણો તો ભરાઈ ગયો છે, પરંતુ આના સિવાયનો જે સમિયાણો છે ત્યાં પણ ટીવી દ્વારા, એલઈડી દ્વારા બાકીના લોકો ત્યાં આગળ જોઈ રહ્યા છે. એ બધાને મારે જણાવવું છે કે લોકશાહીની અંદર જેટલી પારદર્શકતા વધારે કરીશું એટલું જ વધારે સારું પરિણામ આપણને મળી શકશે. એટલે સહકારિતા માટે તો સહકારિતાનો મતલબ જ એ થાય છે પારદર્શિકતા. અને પારદર્શકતા એટલે તમે જે કામ કરો છો એ તમારા જે લાભાર્થીઓ છે, તમારા જે મેમ્બર છે એના સુધી એ વાતો બધી પહોંચાડવી પડે. તમે સારું કર્યું હોય તો એ પણ પહોંચાડો, તમે વિશેષ કંઈ કર્યું હોય તો એ પણ પહોંચાડો, અને તમે એમ લાગ્યું કે આટલું કામ કરતાં કરતાં આટલું હજુ બાકી રહી ગયું છે તો એ પણ પહોંચાડવું જોઈએ. તો એક શેક નીચે સુધી વ્યક્તિને જે આપણે કામ કરતા હોય, જે આપણે નિર્ણય કરતા હોય, જો ત્યાં સુધી પહોંચે તો હું માનું છું કે સહકારિતા વધારે ડેવલપ થઈ શકે. મિત્રો, મારે ભાષણ આજે કરવાનું હતું એની જગ્યાએ એક પ્રેઝન્ટેશન આપ સૌની વચ્ચે હું રજૂ કરું છું કે છેલ્લા 1 વર્ષના સમયગાળાની અંદર તમે અમને ભરોસો જે બોર્ડ ઉપર મૂક્યો છે અને અમારા બોર્ડે જે પ્રમાણનો નિર્ણયો કર્યા, જે પ્રમાણની સફળતા મળી છે એ આપ સૌની વચ્ચે આ પ્રેઝન્ટેશનના માધ્યમથી અહીંયા આગળ મોકલું છું. એટલે હવે મારો ચહેરો જોવાની જગ્યાએ એલઈડી ઉપર હું અત્યારે પ્રેઝન્ટેશન જે આપને બતાવું છું એના ઉપરથી આપ સૌ બેંકની આ ડેરીની જે કાર્યવાહી છે એ આપણે સૌ જરા નિહાળીશું. એટલે અંદાજિત આમ આવે હું બોલું એના કરતાં પણ આંકડા અને જે ફેક્ટ છે, માહિતીઓ, એ બધી અહીંયા આગળ પ્રેઝન્ટેશનની અંદર રજૂ કરી છે. ઘણું બધું નથી, લગભગ 30-40 જેટલી સ્લાઇડ છે અને 30-40 સ્લાઇડની અંદર ડેરીની બાબતો છે એ આપ સૌની વચ્ચે જરા રજૂ કરું છું. એક દૈનિક દૂધ સંપાદન આપણે વર્ષની અંદર કેટલું કર્યું તો ગયા વર્ષેનો આંકડો છે અને આ અત્યારે 42,95,329 લીટર જેટલું દૂધ થયું છે. ગયા વખતે 40,37,000 સરેરાશ હતું, એટલે લગભગ 2 લાખ કરતાં વધારે લીટર દૂધનું સંપાદન આ વખતે આપણે અગાઉના વર્ષ કરતાં વધાર્યું છે. બીજું છે કોમન સોફ્ટવેર. મેં ગયા વખતની જે સાધારણ સભામાં જે વાત કરી હતી કે કોમન સોફ્ટવેર દ્વારા પશુપાલકને ખબર પડે કે મારા પૈસા ત્યાં આગળ મારા ખાતામાં આટલા જમા થયા છે, તો એ માટેનું એક કામ આપણે હાથ ઉપર લીધું. ગ્રાહકને એની જાણ કરવા માટેની વ્યવસ્થા આપણે ઊભી કરી છે. લગભગ મોટા ભાગની 70% જેટલી મંડળીઓની અંદર આ પ્રક્રિયા આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ અને 30% જેટલું બાકી છે એ પણ આ વર્ષની અંદર 100% પશુપાલકને એણે ભરાયેલા દૂધના પૈસા કેટલા છે, એનો ફેટ કેટલો, એની કિંમત કેટલી, એના મોબાઈલ ઉપર પણ એને મળતું થઈ જશે. એક કામ જે નહોતું ગમે એવું પણ સતત કર્યું છે. મંડળી કક્ષાએ મંડળીના પૈસા હોય અને મંત્રી સાહેબો પાસે હતા, તો એવા આપણે જમા કરવાનું કામ જે કર્યું એનો આંકડો જે વર્ષના અંતે આવ્યો છે એ લગભગ 72 કરોડ જેટલો થાય છે અને એટલા રૂપિયા મંડળીના ખાતામાં આપણે જમા કરાવરાયા છે. કોન્ટ્રાક્ટર પાસેથી જે ગેરરીતિ કરી હોય અથવા તો વચ્ચેથી પડી હોય ને એણે કંઈ ભૂલ કરી હોય અને એ પૈસા આ મંત્રી સાહેબો વર્ષોથી વાપરતા હતા, તમને ખબર હશે. આમાંથી લગભગ, અને બધા નહોતા, 1500ની અંદરથી લગભગ 200-250 જણા જ આ બધું કામ કરતા હતા અને 250 જણાએ 72 કરોડ રૂપિયા આટલા વર્ષો સુધી પશુપાલકોના હતા એ ત્યાં આગળ જમા કરાવવા પડે ને એ નીચે પહોંચાડવા પડે, એ નહોતા પહોંચાડતા. એ વ્યવસ્થા આપણે કરી છે. કોન્ટ્રાક્ટરો પાસેથી જે નાની મોટી ભૂલ કરી હોય અથવા તો
એણે જે ચાલુ હોય નિયમ પ્રમાણે નહોતા ચલાવતા, એના માટે 18 કરોડ રૂપિયાનો દંડ અને એ રૂપિયા વસૂલ કરીને ડેરીની અંદર આપણે જમા લીધા છે. સૌથી મોટું કામ જે ઐતિહાસિક આપણા બધા માટે થયું છે અને મારા બોર્ડે જે ધ્યાનપૂર્વક એનું ચિંતા કરી અને એના કારણે જે સારું પરિણામ મળ્યું છે, છેલ્લા 10 વર્ષથી ફેટ ઘટતો હતો. તમે એના ગ્રાફ ઉપરથી જોશો તો 10 વર્ષની અંદર, સામે ટીવી નથી નહીં અહીંયા આવતું, ભાઈ આ ટીવીમાં નથી દેખાતું, દેખાય એવું કરો ને કંઈ, તો બોર્ડ જોઈ શકે બધા. સ્ટેજ ઉપરની આ ટીવી ઉપર દેખાય એવી વ્યવસ્થા કરી આપો. અહીંયા દેખાય છે? ઓકે. આ 10 વર્ષથી ફેટ દર વખતે ઘટતો જાય. દૂધ આપણું વધતું હતું પણ ફેટ આપણો ઘટતો હતો, અને એ આપણા માટે ચિંતા માત્ર નથી, ફેડરેશન માટે પણ ચિંતા હતી. રાજ્યની મોટા ભાગની ડેરીઓની અંદર છેલ્લા 10 વર્ષથી ફેટ ડાઉન 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 થતો હતો. પહેલી વખત એવું બન્યું છે, અને એ આપણા માટે, પશુપાલકો માટે એટલો આનંદનો વિષય છે કે ફેટ ઘટતો તો એ ઘટવાની જગ્યાએ બંધ થઈ ગયું અને વધવાની શરૂઆત ગત 2-4 મહિનાથી શરૂઆત થઈ ગઈ છે. તમે ગ્રાફિક જે રેડ છે એ લાલ લીટી હતી, કે આપણને ઝંડી હતી લીલી, આપણને રેડ કહેવાય ને, રેડ સિગ્નલ હતું. એ રેડ સિગ્નલ ડાઉન થતું થતું જતું હતું, એ બંધ થઈ હવે ગ્રીન સિગ્નલની દિશાની અંદર ફેટની દિશામાં આપણે આગળ વધ્યા છીએ. મને એ ટાઈમે નિર્ણય કેટલા કડક કર્યા એમાં બધા કહેતા હતા, શંકરભાઈ SNFની બાબતમાં તમે જેનો રેશિયો હોય દૂધનો એની કિંમતની અંદર બાકીની બાબતમાં તમે કેમ આમ કરો છો? મેં કીધું દૂધ, ભેંસની દૂધના અંદર જો ગાયનું દૂધ માની અને જો પાણી નાખીને જો ત્યાં આગળ પહોંચાડે અને 2-2.5-3 લાખ લીટર જો અહીંયા આગળ આપણે બાળવું પડે તો મને લાગે છે કે પશુપાલકોને એનું નુકસાન જાય. 3 લાખ લીટર ત્યાંથી લાવવાનું, પાણી લાવવાનું, બાળવાનું, આ બધો ખર્ચો થાય, છેવટે પશુપાલકોને તકલીફ થાય. અને એની અંદર કેટલાક સુધારા કર્યા અને સુધારાના પરિણામ સ્વરૂપ આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે ગુજરાતની એકમાત્ર એવી ડેરી છે કે જેણે ફેટ ઘટવાની જગ્યાએ ફેટ વધવાની શરૂઆત બનાસ ડેરીના માધ્યમથી થઈ રહી છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેટલ ફીડના ઉત્પાદનની અંદર પણ લગભગ ગયા વર્ષનું જે ઉત્પાદન હતું એની જગ્યાએ અત્યારે 45 લાખ મેટ્રિક ટનની સામે આ 47 લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. એટલે લગભગ 6% કરતાં વધારાનો ઉત્પાદન આપણે ત્યાં આગળ વધારી શક્યા છીએ. એ જ ફેક્ટરીની અંદર લગભગ 6.5% કરતાં વધારે ઉત્પાદન આપણે કરી શક્યા છીએ. એક સૌથી મોટો ફાયદો જે આપણને થયો છે કે આપણે વિવિધ પ્રવૃત્તિઓ આપણે ચાલુ કરી. એમાં પશુપાલનમાં દૂધની વ્યવસ્થા તો હોય પણ સાથે સાથે લીંબોળી પ્રોક્યોર કરવાનું આપણે ચાલુ કર્યું. અને આ વર્ષની અંદર 2000 ટનની ખરીદી લીમડાની લીંબોળીઓ જે પડી રહેતી હતી એને આપણે લઈને ચાલુ કર્યું ખરીદવાનું. એના પૈસા પણ પશુપાલકો સુધી મળવાની શરૂઆત થઈ છે. એટલે શરૂઆત ક્યારેક કોઈ નાનકડી કરવી પડે પણ એનું પરિણામ લાંબા કાળે ખૂબ મોટું મળતું હોય છે. એટલે એક ખૂબ સારી શરૂઆત કરી છે. એવું જ આપણે મગફળીની અંદર પણ કર્યું. ખેડૂતોના ભાવ 650 જેટલી કિંમત થઈ હતી અને એ વખતે રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે ખેડૂતને પૂરતા પ્રમાણમાં એની કિંમત મળી રહે એટલા માટે આપણે એને ખરીદ કરવાની વ્યવસ્થા ઊભી કરવી પડે. અને બનાસ ડેરીએ બીડું ઝડપ્યું. ઉત્તર ગુજરાતની મગફળી ખરીદવા માટેનો નિર્ણય આપણી બનાસ ડેરીએ કર્યો. કદાચ પહેલી વખત ડેરીની સ્થાપના પછી ખેડૂતો માટે દૂધ પછી બીજા કોઈ વ્યવસાયમાં મગફળીની અંદર પણ ખેડૂતોની ખરીદ છું અને એ પ્રમાણેનો નિર્ણય કર્યો. લગભગ રૂપિયા 844 રૂપિયા, એટલે 650નો ભાવ હતો એની જગ્યાએ 844 રૂપિયા પ્રમાણે, એટલે એક મણે 194 રૂપિયાનો ફાયદો મગફળી પકવતા ખેડૂતોને આ નિર્ણયના કારણે થઈ શકે. ડેરીને પણ લગભગ 60-70 લાખ રૂપિયા વધારાના મળ્યા હશે ને એ તમારા દૂધ ઉત્પાદકો સુધી પહોંચાડ્યા. બીજું કામ એનો એ સ્ટાફ હતો, એ જ હતો, ખાલી વ્યવસ્થા કરી. પશુપાલકોને, ખેડૂતોને ફાયદો થયો અને પશુપાલકોને આટલું કામ કર્યું એટલે આટલા રૂપિયા મળ્યા. એ દૂધની અંદર આપણે વધારામાં આપ્યા. સરકારે પણ આ વખતે આપણા માટે ખૂબ મહેનત કરી છે. જે કદાચ ભૂતકાળની અંદર ક્યારેય આપણે ન લાવી શક્યા હોય એટલા નાણાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપણને આપ્યા છે. અને અમારા બોર્ડે નક્કી કર્યું કે કેન્દ્ર અને રાજ્યની અંદર જે યોજનાઓ જે હોય એની અંદર આપણે પ્રપોઝલો મૂકીએ અને ત્યાં કેન્દ્રની અંદર ને રાજ્યની અંદર મોહાળ વિમાન મહાપરિવહન એવી સ્થિતિ છે તો એનો લાભ બનાસકાંઠાના ખેડૂતોને કઈ રીતે મળે, પશુપાલકોને કઈ રીતે મળે, એના માટે કામ કરવું પડે. તો અમે અલગ અલગ યોજનાઓ મૂકી. એની અંદર બનાસ LMP પ્લાન્ટ, એમાં 10
કરોડ અને 47 લાખ રૂપિયાની સબસિડી રાજ્ય સરકારે આપણને ગયા ખાતે આપણને આપી. જે આપણા પૈસે આપણે કરવાનું હતું એની જગ્યાએ રાજ્ય સરકારે આપણને પૈસા આપ્યા. કાનપુરની અંદર જે ડેરી પ્લાન્ટ છે એની અંદર NCDC દ્વારા 18 કરોડ રૂપિયાની સહાય ત્યાં આગળ આપણને મળી. ઇન્ટિગ્રેટેડ કોલ્ડ ચેઇન પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા ફૂડ અને પ્રોસેસિંગ વિભાગ દ્વારા ₹10 કરોડ આપણને આપ્યા. મિત્રો, મારે એ બાબતની જાણ કરવી પડે કે અમિતભાઈ શાહ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, એમની પાસે જઈને વિનંતી કરી કે સાહેબ આ પ્રોજેક્ટને અમારા બનાસકાંઠા જિલ્લા માટે કરીને તમે મંજૂર અમને કરાવી આપો, મદદ કરો. એમણે ફોન કર્યો અને આપણો આ પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લા માટે આપણને મંજૂર થઈ ગયો છે. આ જ્યાં ખાતે રૂપિયા આપ્યા આપણને. બીજા અલગ અલગ જે યોજનાઓ છે એમાં બલ્કિંગ મશીન માટેની જે યુનિટ કહેવાય એના માટેની આ સહાય તમે જરા જોતા હશો. ગયા વર્ષમાં આપણે પ્રોજેક્ટ મૂક્યો તો એમાં પણ આટલા, નવા વર્ષે પણ લગભગ 91 લાખ જેટલા. કોમ્પ્યુટર અને બાકીની જે વ્યવસ્થા છે એની અંદર 17 લાખ જેટલી. આ બધી સબસિડી જે આપી છે રાજ્ય સરકારને, એમાં અલગ અલગ યોજનાઓમાં જે મૂક્યા હતા, સરકારના પૈસા કહું છું. મિલ્કિંગ મશીનની અંદર 75% સહાય પ્રમાણે 2 કરોડ ને 9 લાખ રૂપિયા. ચાપ કટરની અંદર 75% જેટલી સબસિડી જે આપવાની થાય 3 કરોડ ને 30 લાખ રૂપિયા, જે તમને ચાપ કટર આપણે આપીએ છીએ એની અંદર. પશુના વીમા માટેની વાત, મહિલાઓના દૂધ ઘર માટે કરીને 15 જેટલા દૂધ ઘરો માટે લગભગ 75 લાખ રૂપિયા એ પણ રાજ્ય સરકારમાંથી. અને ગોડાઉનની અંદર 15 જેટલા ગોડાઉન માટે આ વખતે 67 લાખ રૂપિયા જેટલાની સહાય આપણને મળી છે. એટલે આ વખતે આપણે વિશેષ એ બાબતનું ધ્યાન રાખ્યું કે પ્રોજેક્ટ સમયસર પહોંચાડીને, ડેરી એટલે ખાલી દૂધ ઉત્પાદકો આપે ને એના પૈસેથી થાય એવું નહીં, પરંતુ સરકારની યોજનાઓનો લાભ લઈને પણ પશુપાલક સુધી પહોંચાડીએ, ડેરીઓ સુધી પહોંચાડીએ, એ માટેનું કામ આપણે હાથ ઉપર લીધું. એના એક પરિણામ આપણને સારા મળ્યા છે. આદિવાસી વિસ્તારની અંદર પણ અલગ અલગ યોજનાઓ જે છે એની અંદર જે સહાય છે એ લગભગ 2 કરોડ 98 લાખ રૂપિયાની એની અંદર આ યોજનાઓમાં મળ્યો છે. આ બાકીની જે એના સિવાયની અલગ અલગ સ્કીમો છે જે ડાયરેક્ટ ડેરીને સીધા સરકારની યોજનામાંથી જે લાભ આપણે લીધા છે. તો એક એરિયા સ્પેસિફિક મિનરલ મિક્સચર પ્લાન્ટ માટે 1 કરોડ ને 71 લાખ રૂપિયા. મિલ્કો મશીન માટે તમે જોતા હશો તો 19 લાખ. બનાસ ડેરીના પ્લાન્ટ વિસ્તરણ માટે 10 કરોડ લાખ રૂપિયા. પશુ ટેગિંગ અને ઓળખાણ માટે એનો પ્રોજેક્ટ આપણે બહુ મોટો હાથ ઉપર લીધો છે, 1 કરોડ ને 20 લાખ રૂપિયા. રાષ્ટ્રીય ગોકુળ મિશનની અંદર આપણે પ્રપોઝલ જે મૂકી છે એ પણ સબસિડી પેટે એના 10 કરોડ રૂપિયા આપણને મંજૂર થયા છે. મોબાઈલ લેબોરેટરી વાન માટે 25 લાખ રૂપિયા અને સંકલિત કોલ્ડ ચેઇનનો પ્રોજેક્ટ જે મૂક્યો છે એમાં પણ 10 કરોડ રૂપિયાની સહાય. એટલે લગભગ 39 કરોડ રૂપિયા આપણે સરકારની આ વિવિધ યોજનાઓની અંદરથી બનાસ ડેરીના પશુપાલકો માટે આપણે સરકારમાંથી આપણને લાભ મળી રહ્યો છે. મિત્રો, એક પડકાર આપણા બધા માટે હતો ફરીદાબાદ, કાનપુર, લખનઉ, એના બધા પ્રોજેક્ટો. તો ફરીદાબાદનો પ્લાન્ટ 10 લાખ લીટરનો આપણે પ્લાન બનાવ્યો. બધાને લાગતું હતું કે એને વાયબલ કઈ રીતે કરશું. તો આપણો જે ટાર્ગેટ હતો કે 5 લાખ લીટરથી 6 લાખ લીટરે પહોંચે તો એની વાયબિલિટી થાય, નહીંતર એનું દેવું ઘસારો બાકીનું બધું વધતું જાય, આપણે નહીં પહોંચી શકાય. ગૌરવ સાથે કહીએ છીએ કે ત્યાંના બધા પડકારોને પહોંચી વળવા માટે દૂધ ક્યાં વેચવું એ પ્રશ્ન ત્યાં હતો. આપણે NCRની અંદર મોટા પ્રમાણની અંદર દૂધનો વેચાણ માટેનું માર્કેટ ફેડરેશનની સાથે રહીને કર્યું. ફેડરેશને પણ ખૂબ સહયોગ આપણને આપ્યો અને પરિણામ એ આવ્યું છે કે 10 લાખ ટનનો જે આપણો પ્લાન્ટ છે એની અંદર 8,50,000 લીટરનું પ્રોસેસિંગ અત્યારે ઓલરેડી ચાલુ કરી દીધું છે. એટલે જે પડકારરૂપ કામ હતું અને હવે એ પ્રોજેક્ટ આપણો એ નફા કરતો હવે થઈ જશે, નુકસાનમાંથી બહાર આવીને નફો કરતો થઈ જશે, જો ઉપરવાળે પણ મહેરબાની કરી. નવીન જે ચીજ પ્લાન્ટ છે એ પણ પ્રતિદિન 30 મેટ્રિક ટન અને વે પાવડર એની અંદર 45 મેટ્રિક ટન, એ પણ બંને પ્રોજેક્ટો આપણે કાર્યરત ચાલુ કરી દીધા છે. આની અંદર મૂડી રોકાણ 350 કરોડનું કરેલું, એટલે એને પણ આપણે વાયેબલ કરવા માટે હજુ એ નફા કરતો નથી થયો. એને નફો કરવો હશે તો હજુ આપણને 6 મહિના જેટલો સમય લાગશે, પણ મને ભરોસો છે કે એને પણ આપણે 6 મહિનાની અંદર નુકસાનીમાંથી નફો કરતો આપણે પ્લાન્ટને કરી દઈશું.
બનાસ હની પ્રોજેક્ટ આપણે અહીંયા આગળ મૂક્યો. મિત્રો, આપણને લાગતું હતું કે આવું થશે કે કેમ. 500 જેટલા ખેડૂતોએ આની અંદર શરૂઆત કરી અને 1766 કિલો મધ એ દૂધની જેમ ભરાવાની શરૂઆત બનાસકાંઠાની અંદર થઈ ગઈ છે. અને એ આવીને આપણે બ્રાન્ડિંગ કરીને માર્કેટમાં વેચવાની શરૂઆત કરી છે. અને જો અભિયાન તરીકે લાંબા ગાળે લેશું તો જેમ દૂધની શરૂઆત 8000 લીટરથી થઈ હતી અને આજે આપણે આટલે પહોંચ્યા છીએ, લાંબા ગાળે આના પ્રોજેક્ટની અંદર પણ ખૂબ સારા પરિણામ આપણને મળશે. લાગતું હતું નિષ્ફળ જશે, નહીં થાય, બહુ ડર હતો, પરંતુ આ શરૂઆત આપણને આવી પોઝિટિવ પરિણામ આપણને મળી રહ્યા છે. અત્યારે એને પેકિંગ કરાવવાનો ખર્ચો આપણે ન કરવો પડે એટલે બહાર પેકિંગ કરાવીને માર્કેટની અંદર મૂકવાની વ્યવસ્થા પણ આપણે કરી છે. A2 મિલ્ક માટેનું જે છે એ પણ 2000 લીટર પ્રાઇમ પ્રોડક્ટે આપણે વેચવાની શરૂઆત ગાયનું, દેશી ગાયનું ઘી દૂધ એનું કર્યું છે. અને દેશી ગાયનું ઘી માટે પણ લગભગ ₹1001 લીટર પ્રમાણે અલગ આઈડેન્ટિફાઈ કરીને શુદ્ધ દેશી ગાયનું ઘી એને ₹1000 કિલો બાકીના લોકો વેચતા હોય છે, તો આપણે આઈડેન્ટિફાઈ કરેલું ચોખ્ખું ગાયનું ઘી એને પણ માર્કેટમાં લોન્ચ આપણે કરી દીધું છે. એટલે એ પણ શુદ્ધ ઘી, દેશી ગાયનું ટેસ્ટ કરેલું, એમાંથી બનાવેલું ઘી આપણે માર્કેટમાં મૂકવાની શરૂઆત કરી દીધી છે. આ નવા જે પ્લાન્ટ જે આપણા એ આપણે બધા વે પ્લાન્ટ, ચીઝ પ્લાન્ટ, ફરીદાબાદનો પ્લાન્ટ, કાનપુરનો પ્લાન્ટ અને લખનૌનો પ્લાન્ટ, આ બધા પ્લાન્ટ આપણે અત્યારે કાર્યરત કરી દીધા છે. આ UST પ્લાન્ટનું પેલું છે, આ બનાસ ડેરીનો આપણે ચીઝ પ્લાન્ટ જે કહેવાય એ આપણે ચાલુ કર્યો છે તેનું છે. ચીઝ પ્લાન્ટની અંદર એક ફાયદો આપણને એ થયો છે કે આપણો અંદાજ એવો હતો કે 900 ટનનું જે આપણી કેપેસિટી છે એમાંથી 300 ટન સુધીનું આપણે પ્લાનિંગ બનાવેલું હતું. પણ આ જ વર્ષની અંદર માર્કેટમાં સારો સિનેરિયો આપણે ઊભો કરાવી શક્યા. ફેડરેશનની પણ પાછળ પડીને એમણે પણ ઘણી બધી આપણને મહેનત કરી અને 300 ટનનો આપણો અંદાજ હતો કે 300 ટન આ વર્ષની અંદર આપણે વેચશું. એની જગ્યાએ 500 ટન સુધી આપણે માર્કેટમાં વેચવાનું ચાલુ કરી દીધું છે. એટલે એ પણ કદાચ 6 મહિનાની અંદર આપણે નફો કરતી સ્થિતિ સુધી 6 મહિના 12 મહિનામાં આપણે પહોંચી જશું. એક નવી વાત આપણા સ્ટાફને એ કરી છે કે ફ્લેવર માટેની એક ચીજ એ માર્કેટમાં અત્યારે ડિમાન્ડ ઊભી થઈ છે. એ બહારની કોઈ ડેરીઓએ અત્યાર સુધીમાં બનાવેલું નહોતું. આપણી સહકારી ડેરીઓએ આપણા ટેકનિકલ સ્ટાફને હું અભિનંદન આપીશ કે એમણે 3 ફ્લેવર જે આપણા મૂળ પ્રોજેક્ટની અંદર નહોતી. બીજી ડેરીઓ માટે અલગ વાત હતી કે કરી શકાય કે કેમ, એનો પણ પ્રશ્ન હતો, પરંતુ 3 જાતની નવી ચીજ માર્કેટમાં મૂકી. એક પેરી પેરી, એક જીરા અને પ્રોસેસ, એટલે ચીજની અંદર પણ જીરું નાખી અને મૂકો તો એનો ટેસ્ટ અલગ આવે છે. અને મૂક્યો અને માર્કેટની અંદર એવડું મોટું ડિમાન્ડ અત્યારે ઊભી થઈ છે કે ફેડરેશને પણ કીધું છે કે આ તમે હજુ વધારે આગળ બનાવો. તો આપણે આ માર્કેટની અંદર નવું એક સોપાન એ આપણે ગુજરાતની અમૂલ બ્રાન્ડની અંદરથી આપણે કરવા જઈ રહ્યા છીએ. ક્વોલિટીની અંદર ખૂબ સારું જે કામ આપણા સ્ટાફે કર્યું એના કારણે ખૂબ સારું પરિણામ પણ મળ્યું. નવી દિશા પણ આપણા માટે એક ઉઘડી છે. એટલે અંદાજ આપણી ગણતરી એટલી હતી કે 35% પ્રમાણેનું ચાલુ ઉત્પાદન થશે, પણ આપણે 55% જેટલું ઉત્પાદન ચીજની અંદર પણ અત્યારે કરી લીધું છે. એક ગંદુ પાણી જે આપણે ત્યાંથી જતું હતું એ અંદર જઈને પડ્યું રહેતું હતું. આપણે એક પ્રોજેક્ટ હાથ ઉપર લીધો કે દૂધનું ને બાકીનું જે પાણી જતું હોય છે એની અંદર ગેસ હોય છે, તો એ ગેસ માટેનો એક પ્લાન્ટ ઊભો કર્યો અને એ ગેસમાંથી બોઇલર ચાલુ કરવાનું ચાલુ કર્યું. જે બોઇલર આપણે કોલસાથી આપણે ચલાવતા હતા અથવા બાકી વ્યવસ્થાથી ગેસથી થાય, તો આપણે પોતાને ત્યાં જ ગેસ, જે કચરો જાય, પાણી જાય, જેનું ગટરનું પાણી સમજીને આપણા માટે સમસ્યા હતી, એને ટ્રીટમેન્ટ કરી અને બાયોગેસ ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ આપણે ચાલુ કર્યો. અત્યારે 2400 થી 3500 ઘન મીટર ગેસ આપણે ઉત્પાદનની અંદર આવી ગયો છે અને વર્ષે 3 કરોડ રૂપિયાનો ફાયદો આ માત્ર ગટરનું પાણી જે જતું હતું એમાંથી જે ગેસ બનાવીને ચાલુ કર્યો એના કારણે થયો છે. લગભગ 3-4 વર્ષની અંદર આખો પ્લાન્ટ ફ્રી જતો રહેશે અને આ રૂપિયા જે આવશે એ પશુપાલકોને દૂધ વગર આ કચરામાંથી કંચન કહીએ ને, તો આ કચરામાંથી કંચન કરવાનું કામ આપણા બોર્ડે આપણા માટે કર્યું છે. ફરીદાબાદનો ડેરી પ્લાન્ટ છે, એના માટે ઉદ્ઘાટન માટે અમે બધા ગયા હતા ત્યાં.
જોઈ રહ્યા છો આખું પાઉચ મિલ્ક માટેનું પણ બહુ મોટો એક પ્રોજેક્ટ, એક કાનપુરનો ડેરી પ્લાન્ટ જે છે એ પણ આપણે ત્યાં આગળ જઈને એનું લોકાર્પણ ને જે સમસ્યાઓ વચ્ચેની હતી લગભગ પૂરી કરીને એ પણ આપણે ચાલુ કરી દીધો છે. અમારું આખું બોર્ડ ગયું હતું, અધિકારીઓ પણ હતા બધી જગ્યાએ. પ્રોસેસિંગની ક્ષમતા જે 5 લાખ લીટરની છે એને આપણે 1 વર્ષની અંદર ત્યાં ઉત્તર પ્રદેશમાં માર્કેટ ઊભું કરીને આપણે 5 લાખે પહોંચાડવું પડશે. એ બહુ મોટો પડકારરૂપ છે. હજુ એનો આપણે ઉકેલ આપણે ત્યાં આગળ કરશું. રોકાણ ત્યાં શું નજીકના 2 પ્લાન્ટ કર્યા છે અને 2 પ્લાન્ટને આપણે વાયબલ ત્યાં આગળ ઊભા આપણે કરી દેવા પડશે. ભરોસો છે કે ત્યાંની ટીમે ફરી ઉત્તર પ્રદેશની અંદર રીલોન્ચ કર્યું છે અને માર્કેટ પણ એવડું મોટા પ્રમાણમાં છે ને દૂધ પણ ત્યાં પ્રોક્યુર કરવાની વ્યવસ્થા મળી રહી છે. આ લખનૌની ડેરી પ્લાન્ટ છે એની વાત કરું છું અને આપણા બધા માટે ગૌરવની બાબત એ છે કે આપણો ડેરીનો પ્લાન્ટ જોવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી યોગીજી એ ત્યાં આગળ આવ્યા અને આપણને ખૂબ મોટો સમય આપી અને કીધું ઉત્તર પ્રદેશ બનાસ ડેરી માટે ઉત્તર પ્રદેશના દરવાજા ખુલ્લા છે અને એમણે કીધું ત્યાં જે પ્રમાણે કામ કરો છો અમારા માટે પણ કરો. ત્યાં દૂધ ઘણું સસ્તું છે, અત્યારે લોકોને પૂરતા ભાવ મળતા નથી અને દૂધના ફેટ પણ ખૂબ સારા છે. એટલે આપણા માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી ત્યાં આપણા માટે એક ઊભી થઈ છે અને હવે નવા સમયની અંદર અલગ અલગ જગ્યાએ આપણે પ્લાન્ટની વ્યવસ્થા પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને અત્યારે એવું જ લાગે ત્યાં આગળ લખનૌના પહેલાં બધા કહેતા હતા કે પરદેશ લાગતો હતો, આપણો સ્ટાફ જે છે જે બધા કહે કે અમને પરદેશ જેવું લાગે છે. પણ યોગીજી ત્યાં આવ્યા, લગભગ 4-5 કલાક અલગ અલગ એમની ચેમ્બરમાં પણ મિટિંગ કરી, સચિવાલયમાં મિટિંગ કરી અને પરિણામ અત્યારે એવું આવે છે કે આપણા ત્યાંના કર્મચારી કે અધિકારી મુખ્યમંત્રીની ચેમ્બરમાં જવા માટે ત્યાં રજા નથી લેવી પડતી, નાયબ મુખ્યમંત્રીની ચેમ્બરમાં જવામાં રજા નથી લેવી પડતી અને બધાને લાગે છે કે અમૂલ સાથે બનાસ સાથે સરકાર કોઈ પણ જો એને હેરાનગતિ કે કંઈ પણ કરશો તો આ એકલા નથી, એની સાથે આખી સરકાર બેઠી છે. અને એમણે પણ ખુલ્લા દિલ ખોલીને આપણને બધાને એને આવકાર્યા અને ખૂબ પોઝિટિવ એન્વાયરમેન્ટ ઉત્તર પ્રદેશમાં, બધું હું વર્ણન નહીં કરું પણ આપણા બધા માટે ડેરી માટે ખૂબ સારો સમયની શરૂઆત ત્યાં આગળ થઈ છે. વૈશ્વિક મંદીનો આખો માહોલ અને એની અંદર માર્કેટમાં ગત વર્ષના જે ભાવો હતા એ ખૂબ ડાઉન હતા. એટલે આપણે લગભગ 240થી 250 અત્યારે જે ભાવ આપીએ છીએ એ પ્રમાણે દૂધ લઈ અને એનો પાવડર બનાવીએ તો લગભગ 140 રૂપિયાનો ભાવ. તમે જરા વિચાર કરી શકતા હશો એમ. એટલે લીધા પછી એની આટલી કિંમત ઓછી થઈ જાય, દૂધ લેવાનું તો ચાલુ જ રાખવું પડે. અને આવા મંદીના માહોલની અંદર ગત આખું વર્ષ, અત્યારે પણ હજુ એ મંદીનો માહોલ એસએમપીની દુનિયામાં બહુ અપ નથી થયો અને અગાઉનો જે માલ હતો એ લગભગ 30,000 મેટ્રિક ટન જેટલો માલ આપણી ત્યાં પડ્યો હતો, પાવડરનો જથ્થો, અને ઊંચા ભાવે આપણે દૂધ લીધેલું અને એનો ભાવ હાવ ઘટીને નીચે જતો રહ્યો હતો. વચ્ચે થોડા સમયની અંદર જેવું તેજી થઈ અને જેવું ધ્યાનમાં આવ્યું, મને ઘણા લોકોએ તો એવી વાત કરી તમે આ પડ્યો છે માલ અને હવે નકોમો થઈ જશે, બગડી જશે, હવે એનો એક્સપાયર ડેટ થઈ જશે, આવી ખૂબ ચિંતા કરતા હતા. પણ અમારા બોર્ડે મક્કમતાપૂર્વક આ દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો અને પરિણામ એ આવ્યું કે આપણે સારી કિંમતે પ્રમાણમાં નુકસાન જે બહુ મોટા પ્રમાણમાં થતું એની જગ્યાએ સ્ટેબિલિટી સુધી પહોંચ્યા. હજુ મંદીના માહોલની અંદર પણ અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. એના માટે સૌથી જો એ ધ્યાન એ રાખ્યું કે જો એ પાવડર હતો એ પાવડરે આપણે પડ્યો રાખ્યો હોત, સમયાંતરે આપણે વેચ્યો ના હોત અને આ વર્ષે પણ જો નવી દૂધની વ્યવસ્થા ન કરી હોત તો 30 ને 60,000 મેટ્રિક ટન સુધીનો પહોંચી જાય એવી સ્થિતિ હતી. શું કે ઊંચા ભાવે લીધેલું એને નીચે હાવ વેચવું થોડું અઘરું પડે, પરંતુ કુદરતી આપણા માટે થોડો સમય 2-3-4 મહિનાનો જેવો મોકો મળ્યો એ જ ટાઈમે માર્કેટની અંદર એને આપી દીધો અને હું માનું છું કે એક સારી સ્થિતિની અંદર આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. એક ફાયદો આપણને જે મોટો અત્યારે જે થઈ ગયો છે એ મિત્રો એ છે કે માની લો કે 40 લાખ લીટર જેટલું દૂધ કે 42 લાખ લીટર દૂધ છે, એમાંથી થેલીમાં વેચવાનું દૂધ એ 15 લાખ લીટર હતું. અને ગઈ સાધારણ સભામાં મેં વાત કરી હતી કે આપણે કંઈક ટાર્ગેટ મોટો રાખવો જોઈએ. થેલી જેટલી આપણે વધારે વેચીએ એટલો પાવડર ઓછો બનાવવો પડે અને થેલીમાં જેટલું વેચાય એની કિંમત વધારે મળે. તો આ માર્કેટ ઊભું કરવું એ સૌથી મોટો પડકાર હતો. 2%-5% જો એનું માર્કેટ વધી જાય તો આપણને રાજી થઈ જતા હતા. 50 વર્ષ સુધી આપણી ડેરી ચલાવી, આપણે કામ કર્યું, ખૂબ સારું કામ કર્યું
છતાં આપણું પાઉચનું પેકિંગ જે કહેવાય એ માર્કેટની અંદર 15 લાખ લીટર હતું. 15 લાખ લીટરના પાઉચ વેચાતા હતા, 40 લાખમાંથી 15 લાખના. અને આ વર્ષની અંદર 7 લાખ લીટરનો વધારો આપણે કરી શક્યા છે. આ સૌથી મોટું તમને જે અત્યારે ભાવ વધારોને બાકી આપણે આપી શકીએ છીએ ને, એની અંદર જો રેલી સૌથી અગત્યની બાબત જો કોઈ હોય, અને આ પડકાર તો કોઈ માનતું નહોતું કે આટલું દૂધ આપણે માર્કેટમાં કરી શકશું. બહુ 50,000 વધારીએ તો એ બહુ મોટી વાત કહેવાય, લાખ વધારી દો તો બહુ કહેવાય. 7 લાખ લીટર દૂધ પાઉચની અંદર, એટલે લગભગ 23% કરતાં વધારે, 18-20% કરતાં વધારેનો પાઉચ પેકિંગની અંદર એક સાથે આ પ્રમાણનો વધારો ડેરીના ઇતિહાસમાં પહેલી વખત થયો. અને એના કારણે કરીને ખેડૂતો પશુપાલકોને નીચે આપણે ભાવ આપતા થઈ શક્યા. અને એના કરતાં બીજું એ થયું કે એના કારણે પાવડર આપણે ઓછો બનાવવો પડ્યો, એટલે એ નુકસાન પણ આપણું આપણે ઘટાડી શક્યા. અત્યારે હાલ જે દૂધ અત્યારે આપણે ડેરીમાંથી તૈયાર થઈને આવે છે, એમાંથી શું શું આપણે બનાવવા છે મિત્રો, આ બધું જોવું પડે. તમે છો આના સાચા માલિક, અને તમે આના સાચા માલિક છો પશુપાલકો, તો તમને ખબર પણ હોવી જોઈએ કે કઈ કઈ ચીજમાંથી આપણે આપેલું દૂધ, એમાંથી કઈ કઈ વસ્તુ બને છે, કેટલી બને છે. એટલા માટે કરીને પ્રેઝન્ટેશન આપ સૌની વચ્ચે મૂક્યું છે કે આ પ્રેઝન્ટેશનના માધ્યમથી એક એક ખેડૂત, એક એક પશુપાલક અવેર હોવો જોઈએ. ટોટલ જે દૂધનું પાઉચ જે વેચાય છે, આ નકશો જે બનાવ્યો છે એમાં બ્લુ કલરનું જે કલર છે સૌથી મોટો, એ આપણે હવે 43% જેટલા દૂધના પાઉચ આપણે વેચતા અત્યારનું જે છે એમાં વાર્ષિક આપણે દૂધ અને દૂધના પાઉચની અંદર આપણે પહોંચ્યા. 2% છાશ બનાવીએ છીએ, 2% દૂધમાંથી આઈસ્ક્રીમ કરીએ છીએ, 5% અન્ય વેચાણો, 5% બટર, 5% ઘી, 7% યુએસટી, અને બાકી લૂઝ દૂધ જે આપણે મધર ડેરીને આપીએ છીએ, અને 19% પાવડર. આ પાવડરનો જથ્થો જેટલો ઓછો થાય અને પાઉચ દૂધનો જેટલો વધે એટલો આપણો નફો વધે. એટલે આપણે આ વર્ષે લગભગ બહુ મોટું, એટલે 7 લાખ, એટલે લગભગ 18-20% જેટલો વધારો આપણે એની અંદર કરી શક્યા છીએ. આપણા માટે ખૂબ મોટો પડકાર હતો, અને પશુપાલકોના આશીર્વાદને કારણે આ જે કલર છે આપણે ખૂબ મોટો કરી શક્યા, એ આપણો નફો છે. હવે પ્રીમિયમ પ્રોડક્ટ જેટલી છે એની અંદર પણ આપણે જેટલું, દાખલા તરીકે આઈસ્ક્રીમ જેટલો આપણે અપ કરીએ એટલો ફાયદો થાય, અને ચીઝ અને બાકીનું જેટલું આપણે માર્કેટ કરીએ એટલો આપણો નફો વધે, અને પાવડર જેટલો ઘટે એટલો આપણને ફાયદો થાય. તો આ માર્કેટના સિનારિયાની અંદર આપણે બધા બેઠા છીએ, એની જાણકારી આપ સૌને આપું છું. સરેરાશ આ ગ્રાફિક બનાવ્યું છે, તમે જોતા હશો બ્લુ કલરની પ્રિન્ટ, આમ ડાઉન જે ભાવનું પેલું થતું હતું દૂધનું, અને બિલકુલ અપ થઈને અત્યારે આપણે જઈ રહ્યા છીએ. દૂધની ખરીદી, જે પશુપાલકો પાસેથી આપણે દૂધ લીધું એમાં આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા, તો પશુપાલકોને રૂપિયા આપણે કેટલા વળતર આપ્યું એની વાત, જે વર્ષના અંતે આપણે ભાવ ફેર સહિત, ભાવ વધારા સહિત આપણે કેટલા રૂપિયા આપણે આપીએ છીએ એનો આ આંકડો છે. 4,577 કરોડ રૂપિયા એ વર્ષ 14-15માં આપેલા હતા. વર્ષ 15-16ની અંદર 4,951 કરોડ આપ્યા, અને આ વર્ષે આપણે 5,381 કરોડ રૂપિયા આપ્યા છે. આ મંદીનું વર્ષ હોવા છતાં પણ ગ્રોથ આટલા મોટા પ્રમાણની અંદર ભાવ વધારા સહિત આપણે આપી શકશું મિત્રો. એટલે ગ્રાફિક ઉપરથી આપણને અંદાજ એ બાબતનો આવતો હશે. એક એનાલિસિસ કર્યું છે આપણે, ખાલી તમારી જાણકારી માટે રહે એટલા માટે. ભારતની ડેરીઓ જે છે એ કુલ ખરીદીના ઉત્પાદનનો લગભગ, કોઓપરેટિવ માળખું બીજે નથી, એટલે જે દૂધ આપણે તૈયાર કરીએ છીએ એમાંથી દૂધની ઉત્પાદન બનાવીને જે માર્કેટમાં વેચીએ છીએ એના 80% નાણાં વળતર ખેડૂતને મળે છે, ને 20%ની અંદર વેલ્યુ એડિશન થાય છે. બાકીનો જે ખર્ચો બધો થાય એમાં પગાર, મશીનરી, માર્કેટિંગ એ બધું થઈને 20% ખર્ચ થાય છે. એટલે 80% વળતર આપણે ત્યાં આપણા દેશની ડેરીઓ આપે છે, અને એટલે જ અમૂલ બ્રાન્ડ આપણને સૌથી જોરદાર કહેવાય છે. દુનિયાને અને આ હિન્દુસ્તાનને આપણે જોશું તો અંદાજ આવશે. અમેરિકામાં જે દૂધનું ઉત્પાદન કરે છે એમાં 45% ખેડૂતને વળતર મળે છે,
આપણે ઘણી વખત બીજાની વાત હોય ને તો પાર્કે ભાણામાં લાડુ મોટો લાગતો હોય છે. અમેરિકા જેવો દેશ આ એના ડેટા ઉપરથી લીધું છે, 45% ખેડૂતને વળતર આપે છે. યુકે એ 52% આપે છે. ન્યૂઝીલેન્ડ જેની અંદર દુનિયામાં દૂધના વ્યવસાયની અંદર સૌથી ડંકા વાગે છે, એ લોકો 60% વળતર આપે છે. અને બનાસ ડેરી કેટલું આપે છે? 82%, 82%. એટલે દુનિયાની અંદર સૌથી વધારે દૂધની કિંમતો આપવાની બાબતમાં પણ ખેડૂતને વળતર આપણ. બાકીનો બધો ખર્ચો પગારથી કરી, મશીનરીથી કરી, વ્યાજ કરી, લોન લીધી એનું દેવું છે એના ઉપરના હપ્તા, આ બધો ખર્ચો કરતાં 82% રૂપિયા પરત પશુપાલક સુધી જાય છે. 18%માં ટોટલી ખર્ચ. હવે 18%માં ખર્ચ કયું કયું એનો આંકડો આપ્યો છે. તમે જરા જુઓ ક્યાં ક્યાં કેટલો કેટલો ખર્ચ થાય છે. ઘસારો ખર્ચ જે આપણે પ્રોજેક્ટ બનાવ્યા છે એનો 3% થાય છે. વ્યાજ જે લોનો લીધેલી છે આપણે, તો વ્યાજ ઉપર લગભગ 2% ખર્ચ વ્યાજની અંદર જાય છે. પગાર ખર્ચ 1% છે. બળતણ જે પ્લાન્ટ ચલાવવા માટે પાવર અને બળતણ વીજળી અને એ બધું થઈને 1%. પેકિંગ ખર્ચ માર્કેટિંગ માટે જે પેકિંગ કરીને આપણે બહાર મૂકીએ છીએ અલગ અલગ વસ્તુ 4%. પ્રોસેસિંગ ખર્ચ 2%. અન્ય પરિવહન અને ખરીદીનો ખર્ચ 4%. એટલે 1 રૂપિયાનું દૂધ, એટલે 1 દૂધ લીધું આપણે તો 1 રૂપિયાના દૂધમાંથી 82 પૈસા પરત આપણે આપીએ છીએ. બાકીના 18 પૈસા ટોટલ બધું થઈને અહીંથી કરી અમૂલ બ્રાન્ડ સુધી જે આપણે વેચીએ છીએ એનો ખર્ચો આટલો થાય છે. એટલે આ નકશા ઉપરથી તમને બધાને અંદાજ આવે કે આ ડેરીનો વ્યવસાય આ રીતે છે, આ રીતે આપણે ખર્ચ કરીએ છીએ, આ રીતે આપણે વળતર આપીએ છીએ. ટોટલ બધું કામ આપણે જોઈએ કેટલ ફીડ સહિતની બધી વ્યવસ્થા, તો આપણે 86% જેટલું વળતર ચૂકવીએ છીએ અલગ અલગ કરીને. 86 આ વર્ષનો જે આંકડો છે આપણો, લગભગ કેટલ ફીડ સહિતનું દૂધનું આપણે જોઈએ તો 86% આપણે કરીએ છીએ. એ કદાચ દેશમાં અને દુનિયાની અંદર પહેલાં બીજા નંબરથી આગા પાછું નહીં હોય. આખી દુનિયાની અંદર એટલા નાણાં આપણે આ વખતે મંદીના વર્ષમાં પણ ચૂકવી શકશું. આપણે દૂધના પૈસા તો ચૂકવ્યા, પણ એના સિવાય બાકીની સેવાઓ પણ અલગ અલગ કામ ઉપર હાથ ઉપર લીધા. બધાને આમ રસ પડે છે ને તો આ ચાલુ કરું, આમ હાથ કરો ઊંચા જ ખબર પડે મને, નહીંતર હા બસ દોણામ જાય છે 12 મિનિટ. અલગ અલગ આપણે સહાયો ડેરી દ્વારા આપી. સરકારી સહાયો તો બરાબર છે, પરંતુ અલગ અલગ સંઘ દ્વારા જે સહાયો આપી એમાં 18.57 કરોડ રૂપિયા પશુપાલકોને અલગ અલગ ચાપ કટર હોય, બાકીનું જે આપો અલગ અલગ સહાયો આપવાની થાય એ આપ્યા. 128 કરોડ લોનનું વ્યાજ ભરપાઈ કર્યું. આપણે જે અગાઉ લોનો લીધેલી છે એના વ્યાજ પેટે 128 કરોડ રૂપિયા એનું વ્યાજ આપણે ચૂકવ્યું. $182 કરોડ રૂપિયા ઘસારા પેટે, એટલે પ્રોજેક્ટ ચાલુ થાય તો દર વર્ષે અલગ અલગ ઘસારો હોય છે, તો એ ઘસારા પેટે 182 કરોડ રૂપિયા ઘસારા પેટેની જોગવાઈ આપણે કરવી પડે ફરજિયાત. પૈસા રહે ડેરીમાં, પણ એટલી જોગવાઈ આપણે પ્લાન્ટ કરીએ તો ત્યાં આગળ રાખવી પડે. $145 કરોડ રૂપિયા લાંબા ગાળાની લોનના હપ્તા પેટે, આપણે લોનો જે લીધી હતી એના હપ્તા પેટે આપણે 100 કરોડ અને 45 લાખ રૂપિયા આપણે લોનના હપ્તા જે લીધા છે એ આપણે આપ્યા. અને સૌથી ગૌરવની બાબત એ છે કે આપણે લોનના જે હપ્તા હોય એ વાત અલગ, ઘસારો અલગ, વ્યાજ અલગ, પણ મૂળ મૂડી હતી અને આપણે જે લોન લીધેલી છે એમાંથી મૂડીનું જે આપણું દેવું ઓછું કરવાનું કામ કર્યું. જે લાંબા ગાળે પૈસા અગાઉ આપવાના હતા એની જગ્યાએ આપણે દેવું ચૂકતે કર્યું હોય એવા 100 કરોડ રૂપિયા. એ વધારાનું આપણું દેવું જે હતું એ આપણે 100 કરોડનું ડેરી ઉપરથી ઓછું કર્યું. એટલે એને કારણે વ્યાજ પણ નહીં ચડે અને લાંબા ગાળે એનો ફાયદો આપણને થશે. એટલે લોનના હપ્તા સિવાય 100 કરોડ રૂપિયાનું દેવું આપણે ઓછું કર્યું. આમ મળીને આપણને જે અત્યારે ભાવ વધારો આપશું ને
એમાં જો આ રકમ નાખી દઈએ તો આટલા રૂપિયા આપણા ઘસારા પેટે, વ્યાજ પેટે અને દેવું જે છે એનું દેવું ઓછું કરવા માટેનું કરીને થયું. એ ટોટલ મળીને 529 કરોડ રૂપિયા આપણા આ પ્રમાણેના આપણે આપ્યા. એ પછી હવે જે ચૂકવાશે ભાવ વધારો એ એના પછીનું હવે તમને ચૂકવાશે. એટલે અમારા નિયામક મંડળે કેટલું કરકસરતાપૂર્વક આ કામ કર્યું છે એનો તમને અંદાજ આવતો હશે. આપણા અધિકારીઓએ કેટલીક મહેનત મથામણ કરી છે એનો અંદાજ આપ મિત્રોને બધાને આવતો હશે આ આંકડા ઉપરથી. વાર્ષિક ટર્નઓવર કેટલું થયું મિત્રો, આ બહુ મોટી ઘટના છે. ડેરીની સ્થાપનાથી કરીને આ દિવસ સુધીના ઇતિહાસમાં આ ઐતિહાસિક ઘટના છે. દૂધનું ઉત્પાદન જે છે એ 6.5% વધ્યું, દૂધ વધ્યું 6.5%, પણ ટર્નઓવર કેટલું વધ્યું? એટલે પૈસા એના કેટલા ઉપજ્યા? 23%, 23.56%. અંદાજ જરા તમે મારતા હશો મિત્રો, આખા હિન્દુસ્તાનમાં ગૌરવ લેવા જેવી બાબત છે. કોઈ પ્રાઇવેટ કંપની પણ આ પ્રમાણેનું કામ નહીં કરી શકી હોય એ આપણા નિયામક મંડળે કરી બતાવ્યું છે. આપ સૌએ જે ભરોસો મૂક્યો છે આ ભરોસાને કરી દેખાડ્યું છે. ગયા વર્ષનું જે ટર્નઓવર હતું 6,112 કરોડ રૂપિયા હતું, એની સામે 7,552 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવાવાળી આપણી ડેરી બની છે. અને દેશની અંદર સૌથી પ્રથમ નંબરની ડેરી કોઓપરેટિવની દુનિયામાં આવડો મોટા ગ્રોથવાળી ડેરી એ આપણી બનાસ ડેરી છે. ગુજરાતની તમામ ડેરીઓની અંદર પણ સૌથી વધારે ગ્રોથ આ વખતનો આપણી બનાસ ડેરીએ 23% જેટલો ગ્રોથ કર્યો છે. આપણા માટે પ્રાઉડની બાબત છે, ગૌરવની બાબત છે. સરેરાશ ભાવ વર્ષના અંતે આપણે કેટલા આપ્યા? પહેલી કિંમત આટલી હોય, પછી આટલી હોય, પછી ભાવ વધારા સહિતની જે આપણે કિંમત કહીએ છીએ તો એની રકમ આપણે કેટલી ચૂકવી એનો આંકડો અત્યારે આપું છું. આપણે આખું વર્ષ ભાવ આપીએ અને ભાવ વધારો આપીએ, બધું મળીને કુલ આપણે રૂપિયા આપતા હોઈએ છીએ. તો એ પણ એક ઘટના આપણા માટે ડેરીની સ્થાપનાથી કરીને આ દિવસ સુધીમાં ઐતિહાસિક ઘટના આપણા બોર્ડે કરી છે. ગત વર્ષની જે રકમ હતી 668 કરોડ રૂપિયા, પરંતુ ડેરીની સ્થાપનાથી કરીને આ દિવસ સુધીમાં ક્યારેય નથી અપાયો એવો મંદીના સમયની અંદર ભાવ ખેડૂતોને આપવાનું કર્યું છે. 700 રૂપિયા કિલો ફેટે આપવાનો ઐતિહાસિક નિર્ણય આપણા બોર્ડે કર્યો છે. એટલે કિલો 1 કિલો ફેટે 700 રૂપિયા. આમાં અધ કરીએ ને તો શેક લાંબુ જાય. એટલે 700 રૂપિયા કિલો ફેટે આપવાનો ઐતિહાસિક નિર્ણય આપણી ડેરીએ કર્યો છે. થઈ કઈ રીતે શક્યું? તમને લાગશે કે એક બાજુ મંદી હતી, બીજી બાજુ પાવડરના ભાવ ડાઉન હતા, છતાં કઈ રીતે કર્યું? તો થઈ શકવા માટેનું કારણ તમને બધાને આમાં રસ લો મિત્રો, તમે મંડળી કક્ષાએ પણ આવું કરી શકશો. કેટલું નાની નાની બાબતમાં આપણા મેનેજમેન્ટે ધ્યાન રાખ્યું, આના પરિણામ મળ્યા છે. નહીં તો ટીકા કરવાનું હોય ને, બેઠા 5 જણા બેઠા એમ કે હવે એ તો બધાય કરશે, હવે એ તો આયા છે તો કરે જ ને, આયા છે ને કરે નહીં. આ ફેક્ટ માહિતી હું એટલા માટે આપું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું સામાજિક, રાજકીય જે કહેવાય સહકારી એ બધું નેતૃત્વ અહીંયા બેઠું છે. આગેવાનો અહીંયા બેઠા છે, અહીંયા પશુપાલક મિત્રોને આગેવાનો બેઠા છે. આ આખી ખુલ્લી કિતાબ આપ સૌની વચ્ચે એટલા માટે મૂકું છું. અમે માત્ર બોર્ડે સારું કર્યું એટલા માટે નહીં, આ એક ગામની અંદર આ વ્યવસ્થા મારે ઊભી કરાવી છે, એક મંડળીની અંદર આ પ્રમાણની વ્યવસ્થા ઊભી કરાવી છે. એટલા માટે કરીને આપ સૌને આપું છું. આ એકાઉન્ટેબિલિટી અમે આપીએ છીએ એ પ્રમાણે નીચે તમે પણ પ્રજાને આપતા થાઓ, એ માટેનો મૂળ મંત્ર છે. વિવિધ પ્રોજેક્ટો માટે જે લોનો લીધેલી હતી આપણે, એ 358 કરોડના જે વ્યાજ દરો આપણે લીધેલા હતા અને હજુ 5-7 વર્ષ પછી એને ચૂકવવાના છે અલગ અલગ હપ્તે. એ વ્યાજની જે દર હતો, આપણે પહેલાં લોન લેતા હોય ત્યારે નક્કી કરીએ છીએ કે આટલી કિંમતે અમે તમને વ્યાજ આપશું, અને એ આપણે અગાઉ લીધેલી લોનો હતું એનું વ્યાજ નક્કી કરેલું હતું કે આટલા રૂપિયે તમારે આ લોન આપવાની. તો આઈસીઆઈસી બેંકની અંદર 208 કરોડ લીધેલા હતા, એનું વ્યાજ 9.45% રાખેલો હતો.
એની અંદર આપણે એમને એવું કીધું, HDFC છે એમાં 9.45% વ્યાજનો દર હતો, એ 150 કરોડ લીધેલા હતા, એટલે ટોટલ 358 કરોડ રૂપિયા લીધેલા હતા. આ બે બેંકોને કીધું કે ભાઈ અમે તમે જે નક્કી કરેલો દર છે તમારા નિયમ, આપણે લોન લેતા હોય તો વ્યાજ નક્કી હોય પહેલેથી કે તમારું આટલા વ્યાજ પ્રમાણે તમને લોન આપીએ છીએ, આવો કરાર કરેલો હતો. આપણે કીધું કે નહીં ભાઈ, આ બંને પ્રાઇવેટ બેન્કો છે, નેગોશિએશન કરતી હોય છે, તો આપણે કીધું કે આ પશુપાલકો માટેની વાત છે, વ્યાજના દર પણ પ્રમાણમાં ઘટી રહ્યા છે, તો તમે અમને આમાં મદદ કરો. તો બે બેન્કોની અંદરથી જૂની લોન જે લીધેલી હતી, જે નક્કી કરેલા દર હતા, એને કીધું કે આટલું ઓછું કરી આપો, નહીંતર બીજી બેંકમાંથી જઈને અમે લઈ લેશું. અમે ML સાહેબને કીધું હતું કે તમે સસ્તા દરે કરી આપજો, રાજ્ય સહકારી બેંકમાં જ લાઈન આપી દેશું. અમારી પાસે ઓપ્શન છે, કાં તો ઓછું કરાવો, નહીંતર તમારી બધી રકમ અમે ચૂકતે કરી અને સસ્તા દરે લોન બીજે લઈ લેશું. પરિણામ આપણને એ મળ્યું કે વ્યાજની અંદર ₹1.06 જેટલો ઘટાડો આપણને કરી આપ્યો. જૂની લોનની અંદર નવી એ જ લોન, એ જ કંપની, એ જ બેંક, અને એણે આપણને વ્યાજની અંદર 1 વર્ષે 5 કરોડ રૂપિયાનો ફાયદો કરી આપ્યો. એટલે આપણે જે વ્યાજના પૈસા ચૂકવતા પડતા, આ વર્ષના 5 કરોડ, આગામાં 5-7 વર્ષ સુધી દર વર્ષે 5 કરોડનો ફાયદો આપણને દર વર્ષે મળતો થઈ જશે. એટલે તમે વિચાર કરો કરકસર કેવી, તો આ લોન લીધેલી હોય, નહીંતર આપણે એમ કંઈક લોન છે ને હપ્તા ચૂકવવાના જ હોય, ના, એમાંથી પણ ઓછા કરીને મારે મારા પશુપાલક સુધી પહોંચતા કરવા છે, અને એની કરકસર કરીને 5 કરોડ રૂપિયાની બચત આપણે કરી શકીએ. એક પશુપાલકોને મંડળીઓ માટેની વાત આવી હતી, ત્યારે ઘણા બધા કહેતા હતા કે હવે કંઈ લઈ શકે એમ નથી, એટલે મંડળીઓ સુધી પહોંચ્યા. મિત્રો, આ મંડળીઓની પાસેથી જે લોનની પ્રક્રિયા જે કરી હતી, એના કારણે જે 9.55% દરે જે લોન લેતા હતા, એની જગ્યાએ 3% વ્યાજ દરે મળી 14 કરોડ રૂપિયાનો ડેરીને ફાયદો થયો, અને 99 લાખ રૂપિયા જે મંડળીઓના નામે કર્યું હતું એને ફાયદો થયો. એટલે પશુપાલકોને 14 કરોડ રૂપિયાનો ફાયદો એના દ્વારા આપણે કરાવી શક્યા. આજે મેં વાત કરી કે લાંબા ગાળાની જે લોન હતી, 100 કરોડનું દેવું આપણે ઓછું કર્યું, 145 કરોડના લોનના હપ્તા ચૂકવ્યા, એટલે 200 કરોડનું ટોટલ દેવું આમ તો જોઈએ તો આપણે 200 કરોડને 45 લાખનું બને થઈને ઓછું કર્યું. કેટલ ફીડની અંદર જે પરચેસ આપણે કર્યું, એમાં પણ ખૂબ ધ્યાન રાખ્યું. આપણે અમારા બોર્ડે અલગ અલગ બાબતોની અંદર ધ્યાન રાખ્યું. પહેલાં 60 જેટલા લોકો સપ્લાય માલ કરતા હતા, એની જગ્યાએ આપણા બોર્ડે એવું નક્કી કર્યું કે આપણે ઓનલાઈન કરીએ, અને જેટલાને આપવો એ માલ આપે. આપણે શું કામ એવું કરીએ કે આટલા જ લોકો આપશે? 60ની જગ્યાએ 165 લોકોને માલ આપનાર વેપારીઓને આપણે કીધું કે જેટલા હોય ને જેને આપવું એ આપો, અમારું આ માપદંડ અને આ ભાવ, સસ્તો ઓછો ભાવ આપે એ માલ આપે. તો 60 સપ્લાયરોની જગ્યાએ 165 જેટલા સપ્લાયરો આપણે કર્યા. બારદાનની અંદર એક સૌથી મોનોપોલીવાળા 2-3 લોકો હતા, જે આપણને અમે જ આપશું, અમારા વગર કોઈ નહીં આપી શકે. શરૂઆતના તબક્કે તો અમારા બોર્ડે એટલી મથામણ કરીને, હું આજે જાહેરમાં અમારા બોર્ડના આભાર માનીશ કે એટલી ઝીણવટપૂર્વક કેટલાક મિત્રો તો આમ ચીવટથી કામ કરે છે ને, હજુ કરો, એ નહીં હોય તો તું નહીં તો તારો પેલો ભાઈ આપશે, એ નહીં તો આ આપશે, આમ કરતાં એટલે નીચે તમારા બોર્ડમાં પણ આ પ્રમાણે ચીવટથી થાય કામ. 95 રૂપિયે બારદાન જે મળતું, લગભગ 1 કરોડ જેટલા બારદાન આપણે વર્ષે અંદાજિત જોતા હોય છે. શરૂઆતના તબક્કે આપણે એકાદ જણે કીધું કે હું તમને 2-4 રૂપિયા ઓછો આપું છું, તો એ સપ્લાયર ત્યાં પહોંચી ગયો અને કીધું કે તને હું તારો નફો આપી દઉં છું, તારે નહીં આપવાનો. બંધ થઈ ગયો કે ના, હું નહીં આપું. આપણે માન્યા નહીં, એક નહીં તો બે, બીજો નહીં તો ત્રીજો, એમ કરતાં બધાની પાછળ પડ્યા. છેવટે 97 રૂપિયે જે બારદાન મળતું હતું એ અત્યારે 82 રૂપિયે બારદાન મળતું થઈ ગયું. એટલે 1 રૂપિયો જો ઘટે ને તો પણ 1 કરોડ રૂપિયા વધે, 1 રૂપિયા ઘટે. આના ઉપરથી અંદાજ આપણને આવતો હશે કે પશુપાલકો માટે ઝીણવટપૂર્વક આપણું બોર્ડ કઈ રીતે મહેનત કરી રહ્યું છે. મોલાસીસની અંદર પણ આ પ્રમાણેનું આપણે નેગોશિએશન કર્યું. DRBની અંદર પણ આ પ્રમાણેનું નેગોશિએશન, એટલે બધી બાબતોની અંદર ટ્રાન્સપોર્ટના જે કોન્ટ્રાક્ટ હતા એની અંદર પણ 6 કરોડ રૂપિયા સસ્તું થયું.
જે બાકી આપતા હતા, ચૂકવતા હતા, એના કરતાં 6 કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટના કોન્ટ્રાક્ટની અંદર પણ નીચા ભાવ આવ્યા. એના કારણે આપણે આટલા રૂપિયા બચાવી શક્યા. અને ચાની જે ખરીદી છે એ જે આપણને એક આમ આપણો ડેરીનો વ્યવસાય નથી પણ ડેરીની સાથે જોડાયેલું કામ છે. એ ચા જે 168 રૂપિયે આપણે ખરીદતા હતા એ ચા અત્યારે 125 રૂપિયામાં ખરીદવાનું આપણે ચાલુ કર્યું છે. એટલે વર્ષે 79.36 લાખનો ફાયદો આપણને માત્ર ચાની અંદર થયો છે. એટલે અમારું બોર્ડ કેટલું ઝીણવટપૂર્વક કામ આ કરી રહ્યું છે, કરકસર કરી રહ્યું છે, એની એ જ ચા, એનો જ વાત કે ભાવ બધા ઘટી ગયા માર્કેટમાં એવું નથી, પરંતુ બોર્ડે કરકસરપૂર્વકની જે મહેનત કરી એના કારણે આ પરિણામ આપણા સુધી આપણને મળી રહ્યું છે. આપણે એ જ ચા તમારો સ્વાદ ટેસ્ટ કરતા હશો, લગભગ એની એ જ દેખાતી હશે, પણ એની કિંમતની અંદર આટલો ઘટાડો થયો છે. દૂધ મંડળીઓની અંદર પણ તમે જે ખરીદી અલગ અલગ વસ્તુ કરો છો એમાં કેટલો કિંમતની અંદર ઘટાડો કર્યો છે એના આંકડા મારે આપ સૌની વચ્ચે આપવા છે. દાખલા તરીકે તમે સોલાર 300 લીટરનું પેલું ગરમ કરવા પાણી માટે કરો છો, એની કિંમત 29,000 એક યુનિટે હતી. અમે નેગોશિએશન કર્યું, કરકસર કર્યું. અમે એવું કરીએ છીએ આ બધામાં કે ભાવ અમે નક્કી કરી નાખીએ છીએ. અમે ભાવ નક્કી કરીને ઓછા કરાવી અને પછી બધાને કહીએ છીએ કે આ ભાવે તમારે લેવાનું. આવી આપણે તે વ્યવસ્થા બનેલી છે. પણ પ્રાઇસ નક્કી કરવા માટે અમારું બોર્ડ બહુ ગંભીરતાથી ઝીણવટપૂર્વક કામ કરતું હોય છે. તો જે સોલાર વર્ષો પહેલાં 29,000 રૂપિયામાં મળતું હતું એ અમે નેગોશિએશન કરીને તમને આપવાનું ચાલુ કર્યું, 22,000 રૂપિયામાં આપતા થઈ ગયા. આ મંત્રીઓને તમે જે ખરીદી કરો છો ને એના માટે કહું છું, તમને જે આપે છે ને એના માટે. 500 લીટર માટે જે 44,000માં મળતું હતું એ 34,500માં મળતું થયું. બલ્ક સફાઈ માટેનું કેમિકલ જે ડેરીમાં પણ વાપરીએ છીએ અને તમે મંડળીમાં પણ વાપરો છો, એ 1 લીટરે 96.90 રૂપિયાનો ભાવ હતો. એનું એ કેમિકલ, એની એ કંપની આપણને 71.4 રૂપિયા આપતી થઈ ગઈ. એટલે પશુપાલકો અને મંત્રીઓને પણ ધ્યાનમાં રહે, નહીં તો જૂના ભાવે વળી પાછું ચાલુ ન રાખતા. આ જ કેમિકલ, એ જ કંપની આપણને આટલા સસ્તા રૂપિયા આપ્યું. એના કારણે આટલા રૂપિયાનો છેલ્લા કોટાની અંદર આપણને કેટલો ફાયદો જે મંડળીઓને થયો છે એ ત્યાં આગળ સૂચવું છું. ઉત્તર પ્રદેશની અંદર આપણે મંડળીઓની અંદર ડીપીયુ ખરીદ્યા હતા. લગભગ 1000 કરતાં વધારે મંડળીઓ ઉપર ત્યાં આગળ આપણે ડીપીયુ ખરીદી લીધા હતા અને 400-500 જેટલા આપણી પાસે હજુ ખરીદવાના બાકી હતા. એ જ કંપની, એ જ માલ, એ જે મંડળીઓને ત્યાં આગળ આપ્યો હતો એની કિંમત હતી 96,000 રૂપિયા. અને અમારા બોર્ડે એ જ ડીપીઓ, એ જ કંપનીને આપવા માટે 71,000 રૂપિયાની અંદર આ જ માલ બાકીની મંડળીઓને આપવાનું ચાલુ કર્યું. એટલે નેગોશિએશન કરીને ઓછી કિંમતે જ્યારે આપવાનું કરીએ, વધારે ચીવટથી પેલું કરીએ તો આ સુધીની આપણને પરિણામ મળતું હોય છે. એનો આંકડો લગભગ 1,95 લાખ રૂપિયા જેટલી રકમ એ બાકીની જે હતી એની અંદરથી આપણને એ પશુપાલકોને ત્યાં આગળ થઈ શક્યું. ડીજી સેટ જે જનરેટર સેટ હોય છે એની કિંમત જે તમને અત્યારે જે મંડળીઓ ઉપર લઈ જતા લાઇટ ના હોય તો જનરેટર સેટ, તો 12 હોર્સ પાવરનો જે જનરેટર સેટ હતો એ 2,82 લાખમાં હતો. એ જ જનરેટર સેટ, એ જ કંપની હવે આપણને માલ આપે છે 2,10 લાખની અંદર. અને આ ભાવ તમને નીચે આપ્યા છે બધાને. ડીજી સેટ 12.5 હોર્સ પાવરનો જે બીજો છે એ 2.76 લાખ રૂપિયામાં મળતો હતો, એ હવે 2,05,000 રૂપિયાની અંદર મળતો છે. 2,76,000ની જગ્યાએ 2,05,000માં એ જ જનરેટર કંપની ત્યાં આગળ આપણને આપતી થઈ ગઈ છે. બાકીના ભાવ છે તમે જોતા હશો. ટ્રેક્ટર અને ચાપ કટર જે તમે લેતા હો છો, એ જ ટ્રેક્ટર માટેનું ચાપ કટર જે છે એની કિંમત 1,25,000 હતી એક નંગની, એ હવે અત્યારે મળે છે આપણને 1,07,000ની અંદર. મિલ્કો ટેસ્ટિંગ મશીન
ફેટ મશીન જેને આપણે કહીએ છીએ, એ 26,400માં મળતું હતું, એ અત્યારે મળે છે તમને 23,000 રૂપિયાની અંદર. મિત્રો, આ બાકીનું બધું અલગ અલગ કંપનીઓને અલગ જે આપતા હતા ને કામ બરાબર નહોતા કરતા, ક્વોલિટી બરાબર નહોતા કરતા, એના ઉપર પેનલ્ટી કરી કોન્ટ્રાક્ટરો ઉપર, એની રકમ 4,75,00,000 રૂપિયા આપણે જમા લીધા છે. સીસીટીવી કેમેરા એ અગાઉ આપણે ખરીદ્યા હતા, એ જ કંપનીના 1,08,00,000માં એ આપણે 80,000ની અંદર ખરીદી કરી શક્યા છીએ. લિફ્ટ જે 16,34,000ની અંદર આપણે ખરીદી હતી અગાઉ ફરીદાબાદની અંદર, એ જ આપણે લખનઉ કાનપુરની અંદર એ જ કંપનીની એ આપણે 16 લાખની જગ્યાએ 10 લાખની અંદર આપણે ખરીદી શક્યા છીએ. જે કાનપુરની અંદર ગુડ્સ લિફ્ટ છે એ પણ 17.11 લાખની હતી, એ આપણે 13 લાખની અંદર ખરીદી શક્યા છીએ. બાકીનું બધું છે લિફ્ટ, એક 17 લાખની હતી, 12 લાખમાં આપણે ખરીદી શક્યા. કેસરનો ભાવ છે બાકી. મિત્રો, આ બધી વાતો મેં એટલા માટે કરી કે આપણું બોર્ડ જો આટલા કરકસરતાપૂર્વક કામ કરી શકતું હોય તો તમારી કક્ષાએ તમે પણ ઝીણી બાબતમાં એક બાબતની અંદર જો ઊંડા ઉતરશો તો અનેક બાબતના સારા પરિણામ મળી શકશે. એટલે મંડળી કક્ષાએ વાત હોય, પશુપાલક કક્ષાએ હોય, ડેરી કક્ષાએ હોય કે ફેડરેશન કક્ષાએ હોય, સંસ્થા તરીકે આપણે બેઠા છીએ ત્યારે પ્રમાણિકતાપૂર્વક જો કામ આપણે કરવા માગીએ અને ઝીણવટપૂર્વકનું આપણે કામ કરીએ તો ખૂબ સારા પરિણામ આપણને મળી શકે. એટલે આજનું પ્રેઝન્ટેશન મને લાગ્યું કે એક અલગ અંદાજમાં મારે તમારા બધાની વચ્ચે મૂકવું હતું. એટલે ડેરીનો આખો ચિતાર આપ સૌની વચ્ચે મિત્રો મૂક્યો છે. આટલાથી પતતું નથી, હજુ ઘણા પડકારો છે, ઘણું સારું આપણે કરવું પડશે. હજુ નવી ડેરી એનો પ્લાન્ટ આપણે કરવો પડશે. આપણે મેડિકલ કોલેજ એને પણ આપણે આગળ વધારવી પડશે. વિવિધ નવા વર્ષ નિમિત્તે એક સપનું એ જોયું છે કે આપણા પશુ માટે તો આપણે ફોન કરીએ ને ડૉક્ટર આવી જાય છે, પણ દૂધ દોવાવાળી બહેનો માટે શું? તો મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ સાથે આપણે એવી વ્યવસ્થા ઊભી કરવા માગીએ છીએ કે જિલ્લાનો કોઈ પણ પશુપાલક, 3.5 લાખ જેટલા પશુપાલક પરિવારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે અને દર્દની સારવાર થવી હોય તો કોઈ પણ સામાન્ય પરિવારને પણ 10, 15, 20 હજારનો ખર્ચો થઈ જતો હોય છે. સપનું આપણે એવું જોવું છે કે મારા જિલ્લાના કોઈ પશુપાલકને, કોઈ વ્યક્તિને કોઈ પણ રૂપિયાના ખર્ચા વગર તમામ સારવાર મળી શકે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવી છે. સરકારે ઉદારતાપૂર્વક પોલિસી ડિક્લેર કરીને વ્યવસ્થા ઊભી કરી છે. બનાસકાંઠા જિલ્લો હવે કોઈ બાબતમાં પાછળ રહેવા નથી માગતો. બનાસકાંઠા જિલ્લાને આગળ વધવું છે અને બધા સાથે મળીને કામ કરીએ. સંગસ્વદમ સંવદધ્વમ સંવો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસ્તે. આ વેદની રૂચાની જેમ આપણે બધા એક મળીને, એક બનીને માય બનાસકાંઠા, મારો જિલ્લો, મારા પશુપાલકો, મારા લોકો, એના માટે જે જગ્યાએ જ્યાં બેઠા છીએ ત્યાં આપણે બધા કામ કરવા માંડીએ તો કોણ કહે છે કે હિન્દુસ્તાન વિશ્વની મહાસત્તા નહીં બની શકે? એ માત્ર એકલા મોદી સાહેબ ત્યાં બેસીને કામ કરે એવું નહીં. આપણે પણ જે જગ્યા ઉપર બેઠા હોઈએ ત્યાં ગરીબ, દુખિયારો, એને આપણને જે કામ પરમાત્માએ સોંપ્યું છે એ કામને એવું શ્રેષ્ઠ રીતે કરીએ કે જેના કારણે એને ઉપયોગી થઈએ, એને મદદરૂપ થઈએ. આ જ વાત સાથે ફરી આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વિશાળ સંખ્યામાં અહીંયા વિવિધ રાજકીય પાર્ટીઓની પરિપાટીથી ઉપર ઉઠીને બધા આગેવાનો જે જોડાયા એમને પણ હૃદયપૂર્વક આવકારું છું, એમનો પણ આભાર માનું છું. આપ સૌને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર માન્ય ચેરમેન સાહેબ, ખૂબ સુંદર પ્રેઝન્ટેશન દ્વારા ડેરીના ગ્રોથને આપે દર્શાવ્યો. હવે બનાસ ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર શ્રી બિપિનભાઈ પટેલને વિનંતી કરું એજન્ડા ઉપરની કાર્યવાહી હાથ ધરે. અને આપણી વચ્ચે પૂર્વ મંત્રી હરજીવનભાઈ અને પૂર્વ પ્રમુખ માર્કેટ સમિતિના વિરજીભાઈ જુડાલ ઉપસ્થિત છે. બંનેનું ડેરીના અધિકારીઓ સ્વાગત કરશે. બે બાબતોની જાહેરાત કરવાની મારે તમારી પાસે રહી ગઈ એટલે અમારા એમડીએ યાદ કરાયું. હું મારી આ જૂની વાત કરવામાં નવી વાત રહી ગયું હતું. ગાયની ને ભેંસના દૂધના કિંમતની અંદર હવે જનરલી દૂધની કિંમત, દૂધ વધશે આપણું, એટલે હવેથી શરૂઆત થાય કે એની કિંમત આપણે ભાવ ઓછા કરવા પડતા હોય છે.
પણ આ વખતે સ્થિતિ આપણી પ્રમાણમાં સારી લાગે છે. એટલે દૂધની કિંમતની અંદર ભાવ ઘટાડો કરવો પડે એવું નથી. એના બદલે આજે અમારા બોર્ડે એવો નિર્ણય કર્યો છે કે દૂધનો ભાવ ઘટાડતા નથી, આપણે 20 રૂપિયા કિલો ફેટે વધારવા માટેનો નિર્ણય કરીએ છીએ. અને આવતી 1 તારીખથી એ પ્રમાણેનો અમલીકરણ એનો ચાલુ થઈ જશે. બીજું પણ કેટલુંક એક નિર્ણય અમે કર્યો છે કે વર્ષના અંતે ભાવ વધારો કેટલો મળે એ વર્ષના અંતે અમે બોર્ડ નક્કી કરીએ ત્યારે ખબર પડતી હોય છે. પણ હવે આપણે વ્યવસ્થા કંઈક એવી કરવા માગીએ છીએ કે એને પશુપાલકને ખબર પડી જાય કે આટલી મને કિંમત મળી અને આટલો મારો વધારો ત્યાં આગળ જમા છે, એટલે વર્ષના અંતે મને આટલો રૂપિયા મળી જશે. એટલે નવી એક વ્યવસ્થા તરીકે અત્યારે આ તો કરીએ છીએ, પણ તમારો ભાવ વધારા સહિતની પ્રાઇસ કેટલી મળશે તો એની પણ રકમ ત્યાં મંડળી ખાતે દર વખતે અલગ અલગ રીતે ત્યાં પહોંચતી કરવા માટેનો નિર્ણય, અને એના માટે અમારા અધિકારીઓને બધા નીચે આવશે. એટલે પ્રાઇસ તો ખરી જ, પણ વર્ષના અંતે આ વર્ષના આટલા મહિનામાં આટલો ભાવ વધારો, આટલા મહિનામાં આટલો, આટલા મહિનામાં આટલો, આવું પણ એક નિર્ણય કરવાનું કામ કર્યું છે. એટલે કોઈને નવા વર્ષનું આયોજન કરવું હોય તો કરીએ કે અમને આટલો ભાવ વધારો તો મળશે જ. તો એવી વ્યવસ્થા પણ એક આપણે કરવા જઈ રહ્યા છીએ. બીજું ટોટલી જે ભાવ વધારો આપ્યો છે એની વાત થઈ કે નહીં, કે રહી ગયું? ભાઈ આંકડો લાવજો. રકમ ને ટકા બે આપણે મૂકવા પડે. તો બધા આમ ઘણા તો એ વાત જોઈને બેઠા હશે. ભાવ વધારો 514 કરોડ રૂપિયામાં અને કિલો ફેટે 72 રૂપિયા 68 પૈસા અને ટકાવારીમાં 11.6. વાહ. ભાવ વધારાની રકમ કહું 514.79 કરોડ રૂપિયા ભાવ વધારો આપવાનો નિર્ણય કર્યો છે. અને એની સાથે સાથે એટલે અત્યાર સુધીના ઇતિહાસમાં, અને આમાંથી પાછું ડિબેન્ચર નથી કાપવાના, હો, આખે આખા આપી દેવાના. અને એ પૈસા આપ્યા પછી બાકીના પૈસા આપણે પહોંચતા કરશું. એટલે મહિનાનું પ્રાઇઝ ને આ બધું કરશું તો મને લાગે છે કે આવતા મહિને તો કેટલા થશે? 500, આ 514 ને બીજા મંડળીના 200 એટલે લગભગ 750 કરોડ રૂપિયા. એટલે બેંકો ચૂકતે કરી શકશે. બે ભેગું થઈને લગભગ 750 કરોડ રૂપિયા વાહ કરી શકાશે. ચલો, અભિનંદન તમને બધાને. ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ટકાવારીની દ્રષ્ટિથી જોઈએ તો 11.76 કરોડ રૂપિયા, 11.76%. અને રૂપિયાની દ્રષ્ટિથી જોઈએ તો 514 કરોડ. એટલે આ પ્રમાણેનો એક ભાવ વધારો આપવાનો નિર્ણય આપણે ત્યાં કર્યો છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ અભિનંદન. આભાર. માન્ય બિપિનભાઈ પટેલ. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બનાસ ડેરી પાલનપુરની 49મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સભાના અધ્યક્ષ એવા બનાસ ડેરીના ચેરમેન, ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસ બેંકના ચેરમેન શ્રી ML ચૌધરી સાહેબ, આપણે એજન્ડા ઉપરની કાર્યવાહી હવે ચાલુ થાય છે. આ તો મેં સિનારીઓ આપ્યો. ગુજરાત સરકારના મંત્રી શ્રી કેશાજીભાઈ ચૌહાણ સાહેબ, બનાસ ડેરી તેમજ બનાસ બેંકના નિયામક મંડળના સભ્યશ્રીઓ, ડાયસ ઉપર બિરાજમાન સર્વ સહકારી આગેવાનો, બનાસ ડેરી તેમજ બનાસ બેંકના સલાહકાર સભ્યશ્રીઓ, જિલ્લાની દૂધ મંડળીઓમાંથી તેમજ સેવા સહકારી મંડળીઓમાંથી પધારેલ પ્રતિનિધિઓ, ડેરી અને બેંકના અધિકારીશ્રીઓ, ભાઈઓ અને બહેનો, મારા વતી અને બનાસ ડેરી વતી હાર્દિક સ્વાગત કરું છું. સભાના અધ્યક્ષશ્રીની મંજૂરીથી કાર્યસૂચિ પ્રમાણે કાર્યવાહી હું હાથ ઉપર લઉં છું.
એમાં પ્રથમ એજન્ડા છે ગત તારીખ 7/7/2016ના રોજ મળેલ વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીને બહાલી રાખવા બાબત. જો આપણે બહાલી રાખતા હોઈએ તો આપણે હાથ ઊંચો કરી અને એને અભિવાદન આપીશું. આપણે સંમત હોઈએ તો બધા સંઘની 48મી આપણે બધા સંમત હોઈએ. ગત વર્ષની સાધારણ સભાને આપણે એજન્ડાને જો આપણે મંજૂર કરતા હોઈએ તો આપણા બંને હાથ ઊંચા કરીને સંમતિ આપો. થેન્ક યુ. ધન્યવાદ. સંઘની વિરોધમાં કોઈ હોય તો હાથ ઊંચો કરે. નથી. ધન્યવાદ. આગળ બીજો એજન્ડા. એજન્ડા નંબર 2માં નિયામક મંડળની 26/6/2017ની બેઠકમાં મંજૂર કરેલ તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું સંઘનું વેપાર તેમજ નફા તોટાનું ખાતું તથા સર્વેયું રજૂ કરી તેની નોંધ લેવા તથા સને 2016-17માં સંઘે કરેલ નફાની વહેંચણી અંગે નિયામક મંડળે કરેલી ભલામણ મંજૂર કરવા બાબત. તો આ બાબતે આપ શ્રીઓને વાર્ષિક અહેવાલ મોકલેલો છે. આપને અહેવાલ મળ્યો છે, એની અંદર હિસાબ હતો અને હિસાબ જે આપ્યો છે આપણને મહિના પહેલાં આપણને પહોંચતો કર્યો છે. એ પ્રમાણે જો આપણે સંમત હોઈએ તો પોતાના બંને હાથ ઊંચા કરા. ધન્યવાદ. આભાર. એજન્ડા નંબર 3 2017-18ના વર્ષ માટે આવક અને ખર્ચનું અંદાજપત્રક મંજૂર કરવા તેમજ સને 16-17ના વર્ષ દરમિયાન અંદાજ કરતાં થયેલ વધારાનો ખર્ચ મંજૂર કરવા નિયામક મંડળે કરેલ ભલામણની મંજૂર કરવા બાબત. તો 17-18ની વર્ષમાં આપણે જે ટોટલ કુલ આવક અને ખર્ચનું અંદાજપત્રક જે બનાવ્યું છે એ 8,818 કરોડ રૂપિયાનું છે. તો બધાને મંજૂર છે આ બાબતે. અને જે ગયા હવે વર્ષે હાથ ઊંચા કરતા થઈ ગયા બધા. ગયા વર્ષે 16-17નું જે વર્ષ હતું એમાં જે અંદાજ હતો એ 7,373 કરોડ રૂપિયાનો હતો, જેની સામે એકચ્યુઅલ ખર્ચો જે થયો છે એ 7,422 કરોડ રૂપિયા થયો છે, જેમાં વધારો લગભગ 48 કરોડ રૂપિયાનો થયો છે. તો એ પણ આપણે સાધારણ સભાને મંજૂરી કરવા માટેની ભલામણ છે, તો મંજૂર કરીએ છીએ. ધન્યવાદ. એજન્ડા નંબર ઉપર 4 સંઘના પેટા કાયદાની કલમ 5 મુજબ મર્યાદામાં રહી સંઘે લેવાના કર્જ અને ઉછીના નાણાંની સત્તા નક્કી કરવા બાબત. તો સંઘ સ્વીકૃત પેટા કાયદાની કલમ 27(6) અનુસાર સંઘની રોજબરોજની રૂટીન જરૂરિયાત માટે પેટા કાયદાની કલમ 5 મુજબ ઉછીના લેવાના નાણાંની સત્તા નક્કી કરવા તથા આગળની કાર્યવાહી કરવા સત્તા સંઘના નિયામક મંડળને આપવા આજની વાર્ષિક સાધારણ સભાને ભલામણ કરવામાં આવે છે. મંજૂર. આમાં લોન પણ લેવી હોય, બાકીનું કંઈ કરવું હોય તો અમારું બોર્ડ કરશે એવી સત્તા તમે આપો છો. તો આ સત્તા આપો છો બધા, તો હાથ ઊંચો કરો. હા, બસ. ધન્યવાદ. એજન્ડા નંબર 5 વૈધાનિક ઓડિટર શ્રી તરફથી મળેલ 2016-17નો ઓડિટ રિપોર્ટ તેમજ સંઘે તૈયાર કરેલ વર્ષ 2015-16નો દુરસ્તી અહેવાલ મંજૂર રાખવા બાબત. તો આજે જ આપણે નિયામક મંડળની મિટિંગ હતી, એમાં ઓડિટર શ્રીઓએ પોતાનો રિપોર્ટ વાંચી સંભળાય છે બોર્ડ મિટિંગમાં, અને એનો દુરસ્તી રિપોર્ટ સમય મર્યાદાની અંદર નિયામક મંડળ એનો રિપોર્ટ દુરસ્તી રિપોર્ટ મોકલી આપશે. તો આ અંગે સત્તા નિયામક મંડળને આપવા સાધારણ સભાને ભલામણ છે, તો મંજૂર. એજન્ડા નંબર 6 રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર તારીખ 22/5/2007 અન્વયે નિયામક મંડળના સભ્યોને ભેટ આપવા બાબત. તો આપણે નિયામક મંડળને 3,000 રૂપિયાની મર્યાદામાં રહી અને ભેટ આપવાની જે જોગવાઈ છે એ આપણે સાધારણ સભામાં મંજૂર કરવા માટે વિનંતી છે, તો મંજૂર. એટલે 3,000ની ભેટ આપવાની છે અને મંજૂર આપવાનું છે. આપીએ છીએ. થેન્ક યુ. એજન્ડા નંબર 7 ઉપર સુઈગામ અને લાખણી બંને નવીન રેવન્યુ તાલુકાઓને સંઘના નિયામક મંડળમાં પ્રતિનિધિત્વ આપવા તેમજ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961માં ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ એમેન્ડમેન્ટ બિલ 2013 અને 2015માં થયેલ સુધારો અન્વયે સંઘના પેટા કાયદાની કલમ 25, 35(1), 3, 5 અને 6માં જરૂરી ફેરફારો કરવા તારીખ 26/6/2017ની મિટિંગમાં ઠરાવ નંબર 18થી સંઘના નિયામક મંડળે કરેલ ભલામણ મંજૂર કરવા બાબત. તો આ અંગે આમાં 2 સુધારા છે, બધાના ધ્યાન ઉપર રહે. એક તો નિયામક મંડળની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે જે 3 વર્ષની મુદત હતી એ 5 વર્ષ રહેશે. એટલે ચૂંટાયેલું આખું બોર્ડ એ 5 વર્ષ સુધી રહેશે એવો જે સરકારે નિર્ણય કર્યો છે એને આપણે બહાલ કરીએ છીએ. એક. અને બીજું એ છે કે નવા 2 તાલુકા છે જેને બોર્ડ ઓફ ડાયરેક્ટર નથી, એક લાખણી અને બીજો સુઈગામ. આ 2 તાલુકાને પણ ડિરેક્ટર આપવા માટેનો નિર્ણય કર્યો છે અને એ અહીંયા આગળ સાધારણ સભાની અંદર આપણે મૂકીએ છીએ. એમાં જો આપણે સંમત હોઈએ તો આખા જિલ્લાના દરેક તાલુકાને એક ડિરેક્ટર મળી જશે. જો આમાં સંમત હોઈએ તો આપણે હાથ ઊંચો કરીએ. ધન્યવાદ.
બીજો મુદ્દો એ હતો કે આની અંદર કે 30મી જૂન સુધી આપણે વાર્ષિક સાધારણ સભા બોલાવવાની હતી. તો નવા જે નિયમ આવ્યો છે એમાં આપણે 30 સપ્ટેમ્બર સુધી પણ વાર્ષિક સાધારણ સભા બોલાવી શકીએ છીએ. એને પણ આપણે અહીંયા અપનાવીએ છીએ. પછી નિયામક મંડળની જે અવધિ 3 વર્ષની હતી એ હવે 5 વર્ષની થાય છે. અને ચેરમેન અને હોદ્દેદારોની વરણી જે 3 વર્ષ માટે થતી હતી એ હવે 2.5 વર્ષ માટે થશે. અને 2.5 વર્ષ પછી ફરીથી ચૂંટણી થશે અને ચૂંટાયેલા સભ્યો પણ ફરીથી ચૂંટાવા માટે લાયકાત ધરાવશે. તો આપણે મંજૂર રાખીએ છીએ જેથી કરીને એના પેટા નિયમોમાં સુધારો કરી શકાય. એટલે ડિરેક્ટરવાળું જે હતું ને એ 3નું 5 થયું અને ચેરમેનવાળું 3નું 2.5 થયું. આપણે મંજૂર કરીએ છીએ ને બધા? કરો મંજૂર બધા. અને 35(6) કલમ મુજબ ફક્ત ચૂંટાયેલા સભ્યોમાંથી નિયામક મંડળના હોદ્દેદારોની ચૂંટણીને વરણી કરવામાં આવશે. આ ચૂંટણી સહકારી કાયદાની કલમ 145(w) અન્વયે કરવામાં આવશે. તો એને પણ આપણે મંજૂર રાખીએ છીએ. ધન્યવાદ. એજન્ડા નંબર 8 છે સંઘ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં નવીન ડેરી પ્લાન્ટ, નવીન કેટલફીલ્ડ પ્લાન્ટ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, ટ્રેનિંગ સેન્ટર, અતિથિ ગૃહ તથા સભાગૃહ બનાવવા બાબત. તો સાહેબે જ્યાં વાત કરી હમણાં એમના વ્યક્તવ્યમાં કે દૂધ તો ખૂબ વધતું જાય છે પણ પાલનપુરના ડેરીની પ્લાન્ટની કેપેસિટી હવે લગભગ પૂરી થવા આવી છે. તો આપણે જિલ્લાની અંદર 20 લાખ લીટરની એક નવી ડેરી પાલનપુર સિવાય અન્ય જગ્યાએ બનાવવી પડશે. જેમ જેમ દૂધ વધે છે એમ કેટલ ફીડની માંગ પણ વધતી જાય છે. તો એને પણ પહોંચી વળવા માટે આપણે 1500 થી 2000 મેટ્રિક ટન પ્રતિ દિવસની કેટલ ફીડ પ્લાન્ટ પણ જિલ્લાની અંદર નવો બનાવવો પડશે. અને જેમ જેમ ડેરીનો વિકાસ થાય છે એમ આપણે સ્ટાફ પણ વધતો જાય છે. તો એના બેસવા માટે અને યોગ્ય વાતાવરણ આપવા માટે એક એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, એને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનિંગ સેન્ટર, એક અતિથિ ગૃહ અને આવી મોટી મિટિંગ કરવા માટે એક સભાગૃહ બનાવવા માટેનું આજે સાધારણ સભામાં મંજૂરી માટે આપણે એજન્ડા મૂકેલો છે. તો આપણે સૈદ્ધાંતિક મંજૂરી આ બાબતે અપેક્ષિત છે. તો આપણે મંજૂર રાખીએ છીએ. નહીં, મંજૂર રાખીએ છીએ. એમ હાથ ઊંચો કરો તો ખબર પડે છે કે નીચે ઉધી. હવે બરાબર. એજન્ડા નંબર 9 ઉપર શ્રી બનાસકાંઠા જિલ્લા તેલીબિયા ઉત્પાદક સંઘ લિમિટેડ પાલનપુરના બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ પાલનપુર સાથેના મર્જર અંગે આવેલ હાઈકોર્ટના ચુકાદાની નોંધ લઈ બાદરપુરા ખાતે ઓઇલ સંકુલને પુનઃ ચાલુ કરવા ચર્ચા કરી મંજૂરી આપવા બાબત. તો આ બધા જાણો છો કે 9/1/2014 સહકારી કમિશનર અને રજિસ્ટ્રારશ્રીએ આપણે તેલીબિયા સંઘનું બનાસ ડેરી સાથેનું મર્જરનો હુકમ કરેલો હતો. જે પછી એના પર અપીલ હાઈકોર્ટે આપણા ફેવરનો નિર્ણય કર્યો છે અને હવે આપણે અહીંયા તેલબિયા પ્લાન્ટ આ જગ્યા ઉપર આપણે ચાલુ કરી શકશું. એ અડચણ હતી આપણી પૂરી થઈ છે. તો હવે નવો પ્લાન્ટ કે બાકીનું આગળ ચાલુ કરવું હોય તો એના માટેની મંજૂરી આપણે આપતા હોઈએ મગફળી અને તેલબિયા બાબતમાં, તો પછી આપણે હાથ ઊંચો કરીએ. ધન્યવાદ. એજન્ડા નંબર 10 છે પ્રમુખશ્રી તરફથી અગરથી તેમની મંજૂરીથી રજૂ થાય તે ઉપર વિચારણા કરવા બાબત. તો આપ શ્રી સાહેબને નમ્ર વિનંતી છે કે એક આપણે જે મેડિકલ કોલેજ આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગલબા કાકાના ટ્રસ્ટના નામે, અને જિલ્લાની આ પહેલી ઘટના છે. તો એના કામ માટેનું અગાઉ તો ચર્ચા અગાઉના વર્ષમાં પણ આપણે થઈ હતી, પરંતુ એમાં કંઈક જે કરવા જેવું થાય એના કંઈ ખર્ચની કે એની લોનની કે એવી જે મદદ એને કરવાની થાય તો એમાં જો આપણે સાધારણ સભાની અંદર પણ મૂકેલું હોય તો વધારે સારું. એટલે અમે બોર્ડે તો વાત કરી પણ બોર્ડમાંથી આજે પ્રમુખ સ્થાનેથી બોર્ડમાં અને આજે અહીંયા લાવ્યા છીએ તો ડેરીની મેડિકલ કોલેજ આપણે કરવા આગળ વધી રહ્યા છીએ ગલબા કાકાના ટ્રસ્ટ નિમિત્તે. તો એમાં જે કંઈ કરવાનું થાય આર્થિક બાબતે, વ્યવસ્થાની બાબતે, સરકારે આપણને લગભગ કેટલા એકર જમીન આપણને આપી છે? 22 એકર જગ્યા મોરિયા ગામ છે ત્યાં 1 રૂપિયાના ટોકનથી આપણને આપી દીધી છે. એટલે કરોડોની જમીન આપણને વ્યવસ્થા કરી આપી છે. સરકાર અત્યારે હોસ્પિટલની અંદર પણ ચલાવવા માટે સિવિલ હોસ્પિટલ આપણી પાલનપુરની છે એ પણ આપણને ચલાવવા માટે એ આપ્યું છે. બીજી પણ સરકારી યોજનાનો જે લાભ છે એ તો આપણે લેશું જ, પરંતુ આપણે કંઈ ખર્ચો કરવાનો થાય તો એ આપણે કરવા માટેની મંજૂરીનો વિષય છે. તો એમાં જો આપણે બધા સંમત હોઈએ તો આપણે હાથ ઊંચા આપણા કરીએ તો પ્રમુખ સ્થાનેથી આ વાતને પણ આપણે લઈએ છીએ. આગળ કંઈ? આજની સભાની એજન્ડા મુજબની કાર્યવાહી અત્રે પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવે છે. આ બધા એજન્ડા જે થયા એ બધા એજન્ડામાં જો આપણે સંમત હોઈએ તો આપણે આપણા હાથ 2 ઊંચા કરવા આજે આવેલા બધામાં હોઈએ તો. જો આ એજન્ડા જે છે એની અંદર આપણે સંમત નથી તો આપણે હાથ ઊંચો કરવા. એટલે સર્વાનુમતે તમામ એજન્ડા આપણે આજની સાધારણ સભા મંજૂર કરે છે. આપ સૌનો હૃદયપૂર્વક સમગ્ર જિલ્લાવાસીઓનો સમગ્ર દૂધ ઉત્પાદકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
હવે એક એમડી સાહેબ એક મિનિટ, બરોડોની કાર્યવાહી શરૂ કરો છો ને, એક મિનિટ પહેલાં બનાસ ડેરીએ 11.76% લેખે દૂધનો ભાવ વધારો ચૂકવીને જિલ્લામાં 514 કરોડ રૂપિયાનો ભાવ વધારો આપ્યો છે. ખાસ કરીને જિલ્લાની બહેનોમાં આજે આનંદનું મોજું છવાઈ ગયું છે. ત્યારે 5 બહેનો, વધુમાં વધુ દૂધ ભરાવનાર 5 બહેનો માન્ય ચેરમેન સાહેબનું આ તબક્કે અહીં સન્માન કરશે. અને પ્રજાપતિ શારદાબેન સુરેશભાઈ રતનપુરા ભીલડી, પટેલ દાનીબેન પોંચાભાઈ કુંભારખા, આહિર પુરીબેન ગોવિંદભાઈ વવ્વા, માળી પંખાબેન કેવડાભાઈ શેરપુરા, રબારી લીલાબેન પેકાભાઈ ખાપરા જિલ્લાની બહેનો વતી આજે 514 કરોડ રૂપિયાનો અહીં જે ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે એ બદલ જિલ્લાની બહેનો વતી આ 5 બહેનો માન્ય ચેરમેન સાહેબનું અહીં સ્વાગત કરશે. હા, અને એ જ પ્રમાણે બનાસ ડેરીના સંચાલક મંડળમાં લાખણી અને સુઈગામ તાલુકાને પ્રતિનિધિત્વ આપીને આ બંને તાલુકાઓને પણ બનાસ ડેરીના વહીવટમાં સ્થાન આપ્યું છે. ત્યારે માન્ય ચેરમેન સાહેબનો આભાર માનવા માટે બંને તાલુકાના આગેવાનો અહીં આવશે અને માન્ય ચેરમેન સાહેબનું સ્વાગત કરશે. સુઈગામ અને લાખણી તાલુકાને બનાસ ડેરીના બોર્ડમાં પ્રતિનિધિત્વ આપીને બંને તાલુકાઓને ગૌરવાન્વિત કર્યા છે. ત્યારે આ બંને તાલુકાના આગેવાનો માન્ય મંત્રીશ્રીનો અને માન્ય ચેરમેનશ્રીનો અહીં આભાર વ્યક્ત કરશે. લાખણી અને સુઈગામ તાલુકાના ડિરેક્ટરશ્રી પણ હવે બનાસ બેંકના બોર્ડમાં આવશે. ખૂબ ખૂબ આભાર માન્ય ચેરમેન સાહેબનો. આપણી સભાનું કામકાજ હજુ બાકી છે. આપણા માનવંતા મહેમાનોને પણ આપણે સાંભળવાના છે. દરેક જણ પોતાનું સ્થાન જાળવી રાખે તેવી વિનંતી છે.